નમો વિતરાગાય, નમો અરિહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયરિયાનં, નમો વત્સાયાનં, નમો લોએ સબ્બ સાહુણં, ऐसो पंच नमकारो, सब पाभपणासनो, मंगलानंच सव्वे सिंह, परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ની સાક્ષી વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। મહાવીર ભગવાનના શાસન રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો। હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક દ્રશ્યોના દ્રષ્ટા બનવાનું, જ્ઞેયના જ્ઞાતા બનવાનું તથા દ્રશ્યો અને જ્ઞેયોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું। તે શુદ્ધ દર્શન, શુદ્ધ જ્ઞાન દર્શન અમોને અનુભવમાં આવો એવી સામાયિક કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું। પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી। ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ। સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે।
લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય જે છે. જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે. જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાતચીત કરવી હોય તો કરજો. છે ને જ્ઞાન વિધિની અંદરમાં તમને રોંગ બિલીફ તોડીને રાઈટ બિલીફ બેસાડી આપે. અહીંયા આવું છું તમારે પ્રવીણ અહીંયા આવું છું. જ્ઞાન વિધિમાં રોંગ બિલીફ તોડીને રાઈટ બિલીફ બેસાડી આપે અને હું શુદ્ધાત્મા છું એની પ્રતિથી ચાલુ થઈ જાય તે અસ્પષ્ટ વેદન ચાલુ થયું. હવે સ્પષ્ટ વેદનની વાત છેલ્લા અવતારની કીધી. અસ્પષ્ટ વેદનની વાત જ્યારે જ્ઞાન વિધિમાં આ રોંગ બિલીફ તોડીને એ અસ્પષ્ટ વેદન નથી, એ તો સ્પષ્ટ બિલીફ છે. શું છે? વેદન નથી, બિલીફ છે. અસ્પષ્ટ વેદન તો બહુ હાઈ લેવલ કહેવાય. અસ્પષ્ટ વેદન એ અનુભવની શ્રેણી છે. હા કહે છે બરાબર. એટલે અસ્પષ્ટ વેદન નથી. રાઈટ બિલીફ વેદન વગર હોય. રાઈટ બિલીફ જે છે ને, રાઈટ હા, બિલીફ હા. એ વેદન ના હોય, એ ત્યારથી વેદનની શરૂઆત થાય. વેદનની શરૂઆત, અસ્પષ્ટ વેદનની શરૂઆત. અસ્પષ્ટ વેદનની શરૂઆત અને અસ્પષ્ટ વેદનનો અનુભવ એ વચ્ચેની અસ્પષ્ટ વેદનનો અનુભવ એ તમારા દર્શનનું ડેવલપમેન્ટ, દર્શન સિદ્ધાંતની સમજણ, દર્શનનું ડેવલપમેન્ટ અને જ્ઞાનનો જેવો જેવો ઉપયોગ, એ તમારું અસ્પષ્ટ વેદન પણ સ્પષ્ટ દર્શન રૂપે ગાઢ થાય. હવે દર્શન સ્પષ્ટ હા હા પણ વેદન અસ્પષ્ટ. દર્શન સ્પષ્ટ સ્પષ્ટ વેદન એટલે સ્પષ્ટ એટલે એ રીતે તમારું ડેવલપમેન્ટ થાય. જેટલું દર્શન સ્પષ્ટ હોય એટલું તમારું અસ્પષ્ટ વેદન ક્લિયર થઈ જશે. એટલે આત્મા બાબત માટેની શંકા, આત્મા બાબત માટેના ગુણોની ભજના, આ બધું તમારું પાવરફુલ થાય અને પ્રકૃતિ તરફનું મોડું પડતું જાય, બરાબર. હવે એની ઓટોમેટિક થઈ જાય. હવે બેની વચ્ચે એમ કીધું કે કેટલાય અસ્પષ્ટ વેદન અને સ્પષ્ટ વેદનની વચ્ચે કેટલાય કિલ્લાઓ ઓળંગવા પડે. આપતવાણી 12મા પૂર્વાર્ધમાં 11મા પાના ઉપર દાદા ભગવાને આ જવાબ આપ્યો કે એ પહેલા કેટલાય કિલ્લાઓ ઓળંગવા પડે, વચ્ચે સ્વસંવેદન માનવું પડે એમ કીધું. અસ્પષ્ટ વેદન અને સ્પષ્ટ વેદન એ બેની વચ્ચે સ્વસંવેદન માનવું પડે. તો હવે આ સ્વસંવેદનની જે સ્થિતિ છે એ શું? સ્વસંવેદનની સ્થિતિ એ સ્પષ્ટ કેવળ દર્શન જે છે એની ઊંચી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે સ્વસંવેદન એ જ્ઞાનીઓને હોય. કોને હોય? આ કે મહાત્મા પદ પછી જે જ્ઞાની પદ આવે એ. જ્ઞાનીઓને સ્વસંવેદન હોય. સ્વસંવેદનનો મતલબ પોતાના આત્માની અનુભૂતિની સુવાસ પણ એ કરવે નહીં. સ્પષ્ટ વેદન તો છેલ્લે, સ્પષ્ટ વેદન તો છેલ્લા. આ તો એની પહેલા અસ્પષ્ટ વેદન હોઈ શકે, એના લેવલ છે બધા. અસ્પષ્ટ વેદનનું ટોપ લેવલ, અસ્પષ્ટ વેદનનું ટોપ લેવલ એટલે કેવળ દર્શન. બરાબર અને એ કેવળ દર્શનમાં કેવળ જ્ઞાનના બીજ પડે. બરાબર એટલે લાસ્ટ બર્થમાં બધું રેડીમેડ હોય. બરાબર. પણ આ વચ્ચેની પછી સ્થિતિ, પ્રતિષ્ઠિત આત્મા જ ના હોય એની. વચ્ચેની જે સ્થિતિ એ જ્ઞાની દશા. એ જ્ઞાની દશા. બરાબર. પોતાને હું કોણ છું એ ભાન થયું હા અને આ મન વચન કાયા સહિત આ જગત છે સંબંધો વાળું અથવા 5 ઇન્દ્રિયો છે અનુભવાય છે, એ જગત કોણ ચલાવે છે બરાબર અને હું કોણ છું બરાબર. આ જે સમજાઈ ગયું એટલે જ્ઞાની થવાની શરૂઆત થઈ. બરાબર. અનુભવી જ્ઞાની અનુભવી. શરૂઆત શરૂઆત. પછી એની શ્રેણી ચડતો જાય. જેટલો ઉપયોગ કરે એટલો પછી બરાબર. એમાંથી જેટલો કાચો પડે એટલો પાછો અહીંયા પાછું ફરે. કરવું પડે. જ્ઞાનીનો મતલબ જ્ઞાનની સ્પષ્ટતા થઈ જવી. હવે એનો વિકાસ થાય એમાં ઉપયોગ જોઈએ. એટલે કેવળ દર્શન સુધી ઉપયોગ છે. ક્યાં સુધી?
કેવળ જ્ઞાનમાં ઉપયોગ ના હોય, સ્પષ્ટ વેદનમાં ઉપયોગ ના હોય, બરાબર. એ સ્વાભાવિક ઉપયોગ હોય. કેવો હોય? ઉપયોગ રાખવો પડે, જતો રહે એવું ના હોય, પુરુષાર્થ સ્વરૂપે ના હોય. કેવળ જ્ઞાન ન થયું હોય તો પણ સ્પષ્ટ વેદન પછી ઉપયોગ ના હોય, બરાબર. એટલે પુરુષાર્થ સ્વરૂપે. ખ્યાલ આવી ગયું? હા, હા. ઉપયોગ કયો? સ્વભાવ સ્વરૂપે. ફળ જ છે હવે તો. એટલે સ્વભાવ એટલે પુરુષાર્થ નથી, માટે કોઈ રિઝલ્ટ નથી. જો પુરુષાર્થ મૂક્યો હોત ત્યાં આગળ તો વળી કાચો પડે તો પાછું બીજ પડે અને પાછું પુનર્જન્મ થાય, પણ એ શક્ય નથી. છેલ્લા બર્થમાં, એટલે છેલ્લો બર્થ કીધો આપણે. શું કીધો? છેલ્લા બર્થમાં પુરુષાર્થ. માતાના ગર્ભમાંથી જ પુરુષાર્થ ના હોય, કારણ કે ત્યાંથી કર્મ બંધાય છે. મહાત્માથી જે જ્ઞાની દશા સુધી પહોંચવા માટેનો કેવો પુરુષાર્થ જોઈએ? મહાત્માથી જ્ઞાની દશામાં પહોંચવા માટેનો પુરુષાર્થ શું જોઈએ? જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ લાઈવ કરો. પ્રાપ્ત થયું છે શબ્દ રૂપે, પછી સમજણ રૂપે થાય. ખ્યાલ આવ્યો? પછી દ્રષ્ટિથી ઉપયોગ કરો, પછી અનુભવ રૂપે થાય. આ અનુભવની શ્રેણી તમારી દિવસે દિવસે વર્ધમાન થવી જોઈએ. એ જ્ઞાની પદની ચડતીના લક્ષણો. ખ્યાલ આવ્યો? અનુભવ વર્ધમાન થવો જોઈએ, સમજણ માત્ર નહીં. અનુભવ વર્ધમાન. અનુભવનો મતલબ એ જ્ઞાનથી જગતને જોવાની તમારી જે દ્રષ્ટિ છે. પહેલું જગત એટલે આ મન વચન કાયા, અને બીજું જગત એટલે આ મન વચન કાયા સથી જે અનુભવાય છે તે જગત. એ બે જગતને જ્ઞાનથી જોવાની ક્ષમતા જીવની જેટલી વિકાસ પામે જ્ઞાનથી, એટલું એ જ્ઞાની પદ પાકું કરે. અને જ્ઞાનથી જોવું એ છૂટાપણું. શું થયું? જ્ઞાનથી જોવું એટલે છૂટાપણું. જ્ઞાનથી જોવું એટલે જેમ છે તેમ જોવું. જ્ઞાનથી જોવું એટલે સૈદ્ધાંતિક જોવું, શ્રદ્ધાથી નહીં. શ્રદ્ધાથી નહીં, સિદ્ધાંત એટલે જેમ છે તેમ. જ્યાં દેહ છે ત્યાં આત્મા નથી, જ્યાં આત્મા છે ત્યાં દેહ નથી. શું કીધું? જ્યાં દેહ છે ત્યાં આત્મા નથી, આત્મા છે ત્યાં દેહ દેહ નથી. શરીર છે એ પરતંત્ર છે, અને પરતંત્ર માં કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા હોઈ શકે નહીં. શું કીધું? અને પરતંત્રમાં સ્વતંત્રતા ન હોવાથી પુરુષાર્થ ના હોય. આમ ક્લિયર હોવું જોઈએ, ગોળ ગોળ નહીં. પછી એક બાજુ એમ કે પરને પરાધીને છે, પછી કે મેં આરતી કરીએ પુરુષાર્થ, તો બે વસ્તુ ના હોવી જોઈએ. પછી તારો ભાવ એ પુરુષાર્થ જરૂર છે, ક્રિયા પુરુષાર્થ ના હોય. એક વસ્તુ તમે માળખા મૂકી દીધી કે મન વચન કાયા નું આખું પેકેજ એ પરને પરાધીન છે. પછી મન વચન કાયાથી થતી કોઈ પણ ક્રિયા એને પુરુષાર્થમાં ના મુકાય. બે વસ્તુ ના હોય, એક વસ્તુના બે ભાગ ના થાય. પછી પરિણામમાં મૂકીએ, પુરુષાર્થમાં મૂકીએ, એવું ના હોય. સમજાય છે મારી વાત? એ જ્ઞાન એટલે ડાયજેસ્ટ થતું નથી. આ ડ્યુઆલિટીથી દ્વંદ્વ એનું નામ સંસાર. દ્વંદ્વ એનું નામ સંસાર. શું કહેવાય? અને સિદ્ધાંતિક ડિસિઝન એનું નામ યથાર્થ જ્ઞાન. સિદ્ધાંતિક કેવું કે આમ જ છે અને આમ નથી. એ કોઈને કહેવા માટે નહીં, આપણા દર્શન માટે. આપણે કોઈને નથી કેવું એવું. આપણા દર્શનમાં ક્લેરિટી હોવી જોઈએ. જગત શું સમજે છે એ આપણો એ આપણે જોવાનું. આપણી શું? મહાવીરને આખું જગત નિર્દોષ દેખાયું અને ગોસાલકને મહાવીર દોષિત દેખાયા, તો મહાવીર શું કરે? એ ગોસાલકની જવાબદારી છે, મહાવીરની જવાબદારી નથી. સમજાય છે? હા, ભગવાનને પૂછે તો ભગવાન જવાબ આપે, ના પૂછે તો ભગવાન વિતરાગ હોય. કારણ કે ભગવાન એ સમાજ સુધારણાનું કામ ના કરતા હોય. કયું કામ ના કરે? એ સોશિયલ રિફોર્મર નથી. એ તો કેવળ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, સ્થિત થઈ ગયા છે. હવે કોઈને પણ કઈ પ્રશ્ન હોય અને ભગવાનને પૂછે તો આત્માને સેન્ટરમાં રાખીને જ એમનો જવાબ હોય, આત્માને બાદ કરીને ના હોય. સમજાય છે? ભગવાનને કઈ ભગવાન મેં આટલા તપ કર્યા, હજુ આત્મા પ્રાપ્ત કેમ થયો નથી? તો ભગવાન કે છે તપ તે કયા હેતુથી કર્યા હતા? આત્મ હેતુથી કર્યા હતા, વ્યવહાર હેતુથી કર્યા હતા? જે હેતુ હશે એવું ફળ આવશે. આત્મા હેતુથી કરેલું તપ એ તો કોઈને કહેવાનું ના હોય, કારણ કે એમાં હેતુ જ આત્મા છે. પછી મેં તપ કેટલું કર્યું, ક્યારે પાણું,
કોણે વ્યવહાર શું કર્યો એ સબ્જેક્ટ નથી આવતો પછી આત્માર્થી માટે. લોક આવે કે ના આવે એ એનો સબ્જેક્ટ છે, મારો સબ્જેક્ટ નથી. હવે પણ જો એ મારો સબ્જેક્ટ થઈ જાય તો હું મૂળ તપમાંથી નીચો આવી ગયો. એટલે તપ ક્રિયા ખોટી નથી, તપ પાછળ દ્રષ્ટિ શું છે, આશય શું છે એ મહત્વનું છે. સમજાય છે? ક્રિયાના આપણે કોઈ વિરોધી કે બાધક નથી કહેતા, એ ઉદય કર્મ છે. શું છે? એની પાછળ દ્રષ્ટિ શું છે કે મારે પુણ્ય ઉપાર્જન કરવું છે, સારી સંપત્તિ, સારી સગવડો, ભૌતિકતા પ્રાપ્ત કરવી છે, એ આશય છે કે આ કર્મોથી અજ્ઞાનતાથી છૂટીને મૂકી દઉં છે, એ તમારા ઉપર ડિપેન્ડ છે. એ અંદરની વાત છે, બહારની વાત એ બહાર લોકો ના જોઈ શકે, એ પોતે જ સમજી શકે. હવે આપણે જે કીધું રાઈટ બિલીફની શરૂઆત, એમાં દર્શનની શરૂઆત થઈ બેઠે પછી અને અસ્પષ્ટ વેદન, તો એ બેની અંદરમાં શું ફરક છે? રાઈટ બિલીફ બેઠા પછી જે દર્શનની શરૂઆત થઈ અને પછી માન્યતા બદલાઈ, હવે એ અને અસ્પષ્ટ વેદન એમ કીધું કે એનાથી બહુ આગળ છે અસ્પષ્ટ વેદન, તો એ બેની અંદરમાં શું ફરક છે? રાઈટ બિલીફ તો આજે તમને સાચી દ્રષ્ટિ, આ દ્રષ્ટિ જેને તમે સાચી માનતા હતા તે સાચી નથી, પણ કે ખોટી છે તો કે ના, ખોટી નથી, પણ એ વ્યવહાર સત્ય છે જેને તમે નિશ્ચય સત્ય માનતા હતા. એટલે હવે એને રિલેટિવ સત્ય કીધું. તો કે પણ તો રિયલ સત્ય શું છે? તો કે હું શુદ્ધાત્મા છું. તો કે આ શરીર શું છે? તો કે ફાઇલ છે, એ મારું સ્વરૂપ નહીં. પણ કે છે કે અત્યાર સુધી તો હું ચલાવતો હતો એવું માનતો હતો. તો કે છે કે વ્યવહાર દ્રષ્ટિ છે. તો કે ખરેખર કોણ ચલાવે છે? તો કે વ્યવસ્થિત શક્તિ. એટલે આને ભેદ જ્ઞાન પ્રાપ્ત થયું. શું કહેવાય? ભેદ જ્ઞાનની દ્રષ્ટિ જ્ઞાની પુરુષે જાગૃત કરી, આપણામાં અવેર કરી. સમજાય છે? હવે એ શક્તિ જાગૃત કરી આપણામાં, એટલે એ શક્તિ પોતે જાતે કામ નહીં કરે, કારણ કે પ્રાપ્ત થયેલી છે. હા, હવે શક્તિનો જેટલો જ્ઞાન શક્તિનો વેદ જ્ઞાનનો જેટલો ઉપયોગ કરશો વાસ્તવિક લાઈફમાં, એટલું તમારું જ્ઞાન પાવરફુલ છે. નહીં કરો તો સ્ટેબલ રહેશે, જે હશે તે લેવલ. સમજાય છે? અસ્પષ્ટ વેદનની અંદર શું ફરક? આ તો આપણે રાઈટ બિલીફની શરૂઆત. એટલે અસ્પષ્ટ વેદનની અંદર આખું દર્શન સમજાઈ જાય. પછી આની બિગિનિંગ છે, આ બિગિનિંગ છે. હું કોણ છું તે અને આને કોણ ચલાવે છે, બિગિનિંગ છે. આખા બ્રહ્માંડનો સાર સમજવા માટેની આ બિગિનિંગ છે. પ્રકૃતિને પરમાત્માને છૂટી પાડવાની પ્રક્રિયા. પછી પ્રકૃતિ જે છે કે જેમાં આખું જગત ગૂંચાયેલું છે, એ પ્રકૃતિ કયા સિદ્ધાંતો ઉપર ચાલે છે એ પછી સમજાય. એટલે જેટલું સમજાય એટલું તમે પઝલમાંથી છૂટી જાઓ. છૂટી જાઓ, હિસાબમાંથી ના છૂટો, પઝલમાંથી. અંદર માનસિક ભોગવટો બંધ. હા, માનસિક ભોગવટો બંધ, કારણ કે કોઈ કરતા ના દેખાય. સમજાય છે? કોઈ સ્વતંત્ર કરતા દેખાય નહીં, કોઈ દોષિત ના દેખાય, એટલે માનસિક ભોગવટો ના આવે. આ દેહ છે, દેહ એ પણ કરતા નથી. સમજાય છે? પણ આ શરીર જે છે એ ગયા અવતારમાં બાંધેલા કર્મોને ભોગવવાનું સાધન હોવાથી આને તો ભોગવટો આવવાનો, કારણ કે સાધનનું કામ જ એ છે, એનો રોલ જ એ છે. તો સુખ અને દુઃખ તો આને ભોગવવું જ પડશે, કારણ કે એનો રોલ જ એ છે, એના માટે જ મળ્યું છે. સમજાય છે? એટલે એનો રોલ છે, એટલે એના માટે સુખ દુઃખ નથી, હિસાબ જ છે. હવે તે વખતે અંદરની બિલીફમાં મેં ભોગવ્યું અથવા તો સારું કર્યું તો મેં કર્યું, એ પાછી મિથ્યા દ્રષ્ટિ. એ જેટલું ઊભું થઈ ગયું એટલા જ્ઞાનથી પાછા પડ્યા, પ્રાપ્ત થયેલા જ્ઞાનથી કાચા પડ્યા. હવે આમાં જેટલું જ્ઞાન હાજર રહ્યું આપણને જાગૃતિપૂર્વક, એટલું તમારું જ્ઞાનનું લેવલ શું થયું? ઊંચું આવ્યું. હવે આ જ્ઞાનનું લેવલ 1 થી 12મા ધોરણ સુધીના લેવલમાં તમે પાસ થાવ, ત્યાર પછી આ જગતના સિદ્ધાંતો સમજાવવા માંડે.
પણ ઓન ધી સ્પોટ એક ના હાજર ન થોડી થોડી ક્ષણ પછી એકદમ જ જાગૃતિ આવે. ધીમે ધીમે આવે એનો વાંધો નહીં, એક પ્રક્રિયા છે. પણ શું કહું છું, આપણે એને કહીએ તરત હાજર થઈ જ જાય, પણ ધીમે ધીમે એનું અંતર ઘટતું જાય. શું છે? જ્ઞાનને હાજર રહેવાનું અંતર. પછી કેવું હોય કે વિશિષ્ટ પ્રકારના નકારાત્મક સંજોગો આવે અથવા વિશિષ્ટ પ્રકારના રાગવાળા સંજોગો આવે તો કદાચ આપણું જ્ઞાન ત્યાં આગળ થોડું હાલી જાય, પણ સામાન્ય સંજોગોમાં તો લગભગ હાજર રહે એવી. સમજાય છે? એટલે સારી દિશા કહેવાય. અને પછી વિશિષ્ટ પ્રકારના રાગના અને વિશિષ્ટ પ્રકારના નેગેટિવ દ્વેષના સંજોગોમાં પણ જ્ઞાન હાજર રહે. એ બધું પછી પરાક્રમમાં જાય. શેમાં જાય? સામાન્ય સંજોગોમાં હાજર રહે બધું પુરુષાર્થમાં રહે. એટલે એ જલ્દી રહે બધા મહાત્માઓને. પરાક્રમમાં તો હજુ ઘણી વાર લાગે. સ્વસંવેદન વાળાની દશા સુધી પહોંચે ત્યાર પછી એ અનુભવ જ્ઞાનમાં આવ્યો કહેવાય. સ્વસંવેદન દશા થાય ને એટલે તો એને કેવળ દર્શન લગભગ એને 75-80% જેવું થઈ ગયું હોય. કેવું? એનો મતલબ કેમ સ્વસંવેદન? તો હવે એને બધું ક્લિયર થઈ ગયું. દ્રષ્ટિમાં હવે બધું ક્લિયર થઈ ગયું કે હું શું છું, મારા ગુણો શું છે, મારા ગુણોનો રોલ શું છે, પ્રકૃતિ શું છે, પ્રકૃતિના ગુણો શું છે, પ્રકૃતિ કયા આધારે છે, મારું ધ્યેય શું છે, મારી અનુભૂતિ શું છે, આ બધું અંદર છૂટું પડી ગયું એને. પોતાના હવે ગોળ ગોળ નથી, સ્પષ્ટ છે. સ્પષ્ટ દર્શન. શું કીધું? એટલે હવે એને કોઈ જગ્યાએ પઝલ નથી. સફરિંગ છે પણ પઝલ. સફરિંગ તો હોય ને, રામકૃષ્ણ માં બધાને હતું ને. સફરિંગ એટલે હિસાબ. હિસાબ છે, હિસાબ તો હોય જ ને. એ તો લઈને આવેલા છે, એમાં શું થાય? બાકી જ્ઞાન કે હિસાબ બદલી નાખતા નથી. એટલે જ્ઞાનનો ભાગ છે તે હિસાબને સંભાવે નિકાલ કરવામાં સહાય. એ હિસાબને બદલતું ઓછું વધતું કરતું નથી. ફક્ત વિશિષ્ટ પ્રકારના જ્ઞાનના હાજરી કે જ્ઞાનની અનુભૂતિ એ તમને માનસિક દુઃખોથી મુક્તિ અપાવે છે. કયા દુઃખોથી? કે જે અજ્ઞાનતાને આધારે છે એનાથી મુક્તતા. માનસિક દુઃખોથી. પણ વાણીને કાયાના દુઃખો તો રહે. માનસિક દુઃખોથી મુક્તિ મળે કે જેનો આધાર અજ્ઞાન છે, રોંગ બિલીફ છે, એ ના હોય પછી. એટલે જ્ઞાનનો પ્રત્યક્ષ આ ફાયદો પ્રત્યક્ષ. અને પરોક્ષ શું ફાયદો? તો કે તમારું ઉદ્વગતિ થાય. શું થાય? બીજો અવતાર તમારો બહુ ડેવલપ થયેલો આવે. કેવો આવે? એટલે બહારના નાની ઉંમરથી તમને આ બધા આ જગતની રહસ્ય સમજાવવા માટે સમજવા ના પડે. કિતાબની જરૂર ના હોય, ગુરુની જરૂર ના હોય. પછી 2-4 સંજોગો એવા આવે તમારા જીવનમાં. કોઈ ગુરુ એવા મળે અથવા તો કોઈ વ્યક્તિ એવી મળે કે જે તમારા અંદરમાં સત્તામાં રહેલું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે એ જ્ઞાનના ઓપનર બને. અને પછી સાચો વૈરાગ્ય ભાવ જાગે. શું જાગે? સાચો વૈરાગ્ય. દેખાડવાનો નહીં, આ દેખાડવાનો નહીં, આ ત્યાગ કરવું, છોડી દઉં એવો નહીં. સાચો વૈરાગ્ય ભાવ સાચો કોણે કહેવાય? કે જે વસ્તુ છૂટી ગયેલી છે એ ક્યારેય યાદ ના આવે. શું કીધું? કારણ કે છૂટી ગયેલી વસ્તુ એટલા માટે છૂટી ગઈ છે કે મારે જરૂર નથી એની. એ ત્યાગ નથી કર્યો. શું નથી કર્યું? પછી યાદ રાખવાનો મતલબ શું? પછી સમજાય છે? આપણને ખબર હોય કે ભાઈ આ જગ્યા ઉપર આપણે જઈએ છીએ, પણ હવે જિંદગીમાં ફેરતી ક્યારે ત્યાં જવાનું નથી ફેરતી. પછી એને મેમરીમાં રાખવાથી ફાયદો શું આપણને? એ સંજોગ સારો હોય કે ખરાબ હોય, ગમતો હોય કે ના ગમતો હોય, આપણે હવે ત્યાંથી વ્યવહાર કે હિસાબ નથી આપતો. એટલે માણસને
એનું મન જે છે એ કેમ કોરી ખાય છે, આ બધું રેકોર્ડ કરી અને પાછું એ વાગોળ્યા કરે છે. બની ગયેલું એક એની અસર, બીજું બને છે તેની અસર, ત્રીજું આવું બનશે એની અસર. સમજાય છે? આ 3 અસરો માનસિક. અને ભવિષ્ય. પહેલા સાહેબ કોઈને ડાયાબિટીસ નહોતું, કોઈને કેન્સર નહોતા, કોઈ પ્રકારના કેન્સર નહોતા. મગજના કેન્સર નહીં, ગળાના કેન્સર નહીં, ફેફસાના કેન્સર નહીં, ખ્યાલ આવે? કોઈ પ્રકારના કેન્સર નહોતા. માથાનો દુખાવો, માનસિક રોગો હતા જ નહીં. પણ આ કાળમાં આયા કારણ કે જીવન જીવવાની પદ્ધતિ વસ્ત થઈ ગઈ. કેવી થઈ ગઈ? આપણા કરતા પ્રાણીઓના જીવન એટલા સારા કે રોટલી દાળ ભાત શાક એને જે હોય કે ભલે 4 ગેરથી કે 12 ગેરથી મળે, પણ ચિંતા નહીં. એ ગમે એટલી મોંઘવારી વધે, ભાવ વધે, ટેક્સ વધે, એને કોઈ ચિંતા નહીં. એને કોઈ કાયદા કાનૂન લાગુ પડે નહીં. આ મોહનીય કર્મ કેવી રીતે ઊભું થાય? મોહનીય કર્મ, મોહનીય કર્મ એટલે આત્મા સિવાયની કોઈ પણ વસ્તુમાંથી સુખ પ્રાપ્ત કરવાની અપેક્ષા, ઈચ્છા, એ મોહનીય કર્મ. આત્મા સિવાયની કોઈ પણ ચીજમાંથી, કોઈ પણ સાધનમાંથી, કોઈ પણ અવસ્થામાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા, એ મોહનીય કર્મ. એટલે સુખ એટલે 5 ઇન્દ્રિયના સુખ માટે જ ને. એ બીજું કયું હોય? તો આત્મા સિવાયના કોઈ પણ સુખ માટેની ઈચ્છા, આખા બ્રહ્માંડનો કોઈ પણ સુખ, એ બધા ઇન્દ્રિય જ ભોગવાય ને. પણ ભોગવાય કઈ રીતે? આખા બ્રહ્માંડનું કોઈ પણ ભોગવવાનું કઈ રીતે? ઇન્દ્રિય વગર તો ભોગવાય નહીં. એક જ સાધન છે. સાચો વૈરાગ તો મન વચન કાયાથી જે છૂટા રહેલી દશા હોય એ જ સાચો. એક જ્ઞાન વૈરાગ્ય છે. એક જ્ઞાન વૈરાગ્ય. અને એ જ્ઞાન વૈરાગ્યને પરિપક્વ કરવા માટે બહારની વસ્તુઓ ખરી પડે. શું એ જ્ઞાન વૈરાગ્યને પાકો કરવા માટે આ બહારની વસ્તુઓ ખરી પડે. ઘર બાર, પરિવાર, સાધન, સંપત્તિ, સંબંધો ખરી પડે. બરાબર, છોડવા ના પડે. ખરી પડે. રસ જ ના હોય પછી એ જ્ઞાન વૈરાગ્ય કહેવાય. અને પેલું બહાર જે વ્યવહારમાં છૂટે છે વ્યવહાર વૈરાગ્ય, એ ત્યાગ વૈરાગ્ય. ત્યાગ વૈરાગ્ય કહેવાય, પણ ત્યાગ એટલે ત્યાગ વૈરાગ્ય છે. એ ત્યાગ વૈરાગ્ય પુણ્ય બંધાવે. શું બંધાવે? પુણ્ય બંધાવે. પુણ્ય બંધાવે. અને જ્ઞાન વૈરાગ્ય મુક્તિ આપે. મુક્તિ આપે. સમજાય છે? ત્યાગ વૈરાગ્ય વ્યવહાર માટે કામનું છે અને જ્ઞાન વૈરાગ્ય નિશ્ચય માટે કામનું છે. સમજાય છે? આપણે વ્યવહારનો વૈરાગ્ય નકામું છે એવું નથી. બરાબર. એ પુણ્ય ઉત્તમ પ્રકારનું દેવલોકે અપાવે. ડેવલપમેન્ટ માટે એ દેવલોકે અપાવે. ત્યાગ વૈરાગ્ય દેવલોક બી અપાવે. અહીંયા મનુષ્ય ભાવ બી સારો અપાવે. પુણ્ય શું ના કરાવડાવે? જે પુણ્યથી મળે એ બધું જ એનાથી મળે. ચાલો, ના મળે એવું નહીં મળે. મુક્તિ એનાથી ના મળે. એમાંથી પછી એને ત્યાગ વૈરાગ્યમાંથી જ્ઞાન વૈરાગ્યમાં આવે તો જ મુક્તિ શક્ય થાય. બરાબર. બીજો કોઈ રસ્તો નથી. એટલે ત્યાગ વૈરાગ્ય જે છે એ એકાંતે નકામું નથી. શું નથી? એકાંતે નકામું નથી. પણ એ ત્યાગ વૈરાગ્ય જ્ઞાન વૈરાગ્યમાં જવા માટે સહાયક હોય તો જ કામનું છે. બરાબર. મિત્ર, એ વ્યવહાર ત્યાગ કહેવાય. શું કહેવાય? વ્યવહાર. એ જીજી ઊંચા પ્રકારનું પુણ્ય બનતું. ત્યાગવાથી પુણ્ય કેવી રીતના બંધાય? ગમતી વસ્તુઓને છોડવાથી તો પુણ્ય બંધાય. પુણ્ય બંધાય એટલે એનું સાયન્સ શું છે? એનું સાયન્સ એ છે, એ તપ છે. શું છે? ભર બપોર હોય અને ખુલ્લા પગે ચાલવું પડે અને છતાંય દ્વેષ ના થાય, એ તપ કહેવાય. પછી કેમ? હું સંયમમાં છું, મારે ગાડીનો ઉપયોગ ના કરાય, એ તપ છે. એ તપ પુણ્ય માંગે. દ્વેષ ન થાય એ વ્યક્તિ. દ્વેષ ના થાય એ તો છે, એ પુણ્ય માંગે.
તપથી પુણ્ય બંધાય, તપથી પાપે બંધાય. તપ નેગેટિવ હોય તો પાપ બંધાય. અંદર તપેલો હોય, ઉપવાસ કર્યા હોય 2, 4, 5, 6 બરાબર અગ્નિ હળગેલી હોય, બરાબર. અને કોઈ નાની ભૂલ કરે અને એમાં ક્રોધ કરે હા, તો અધોગતિમાં આવી જાય. બરાબર. પણ સામાન્ય તપ હોય, ભલે કરતા ભાવે કર્યું હોય તો પુણ્ય બાજુ. એમ ત્યાગ પણ સામાન્ય ભાવે હોય તો પુણ્ય બાજુ. એટલે સંયમ જે સાધુનું સંયમ છે એ સામાન્ય ભાવે. કયા ભાવે? સામાન્ય. ભલે આત્મા માટે ભલે ના હોય, પણ લોક કલ્યાણ માટે હોય અથવા શુભાશુભ માર્ગ માટે હોય તો એ સારું છે, ખોટું નથી. સમજાય છે? પણ આત્મકલ્યાણ માટે હોય તો સર્વશ્રેષ્ઠ કહેવાય. કારણ કે બીજા માટે જીવવાનું. ત્યાગીનું જીવન કેવું હોય? બીજા માટે. એટલે પુણ્ય બંધાય. ને એમાં કરતા પણ હોય. શું છે? કરતા પણ. પોતાનું જીવન એટલું બધું સીમિત કરી નાખ્યું હોય, ખાવાનું, પીવાનું, ઉઠવાનું, બેસવાનું, સાધનો બધું લિમિટેડ કરી નાખ્યું હોય. એ લિમિટેડ કરો એટલે જ તમે બીજા માટે જીવી શકો. બરાબર. એને વધારો તો શું થાય? તો પછી પોતાને જ વાપરવાનું. પોતાના માટે જીવવું પડે ને પછી. હા, પોતાના માટે. આજે હું 8 કલાક કે 10 કલાક નોકરી કે ધંધો કરું, પછી મારું પોતાની વ્યક્તિગત લાઈફ હોય તે પ્લસ મારી સામાજિક જવાબદારી, પરિવારની જવાબદારી, કૌટુંબિક જવાબદારી, આ બધી વસ્તુ પૂરું કરું તો મારી પાસે ટાઈમ રહે જ નહીં. પછી ના જ. બીજાના હિત માટે કરવું હોય તો પણ ના રહે. બરાબર. એટલે આવા જે સાધુ સંત સંન્યાસીઓ જે છે એ લોકોની જિંદગી લિમિટેડ હોય. જાય છે? સમજાય છે? એટલે લિમિટેડ સાધનો હોવાથી, લિમિટેડ સાધનોની જરૂરિયાત હોવાથી એ લોકોનું જીવન બીજા માટે ઉપયોગી થઈ શકે અને એનો એને આનંદ હોય. પાછો એ પુણ્ય બાજે. મેં કોઈનું સારું કરે ને તો પાછું એને આનંદ થાય એટલે પુણ્ય બાજે. કરતા હોય ને કરતા પણ હોય ને એટલે પુણ્ય બાજે. એટલે આ રીતે પુણ્ય બંધાય એમ ત્યાગવાથી. કોઈ પણ જીવને તમે સાતા આપો ને, સાતા આપો, સમાધાન આપો, શાંતિ આપવામાં હેલ્પ કરો, એનાથી પુણ્ય બંધાય. ફિઝિકલ કશું ના કરો તોય. ને કોઈ પણ વ્યક્તિને અસાતા આપો, શારીરિક, માનસિક કે વાણિજ્યિક, એ પાપનું બંધાય. કરતા ભાવે આ બંને માને. સમાધાન આપો તોય પુણ્ય બંધાય. સમાધાન એટલે એની ગૂંચોમાંથી છૂટ્યો, હા, એની ગૂંચોમાંથી. વસ્તુની લેવડ દેવડ નથી કરી. ને પાપ અને પુણ્યની આ સીધી જ વ્યાખ્યા. કોઈ પણ જીવને સાતા આપવું, શું કીધું? સાતા આપવી. એ પુણ્ય. એ કોઈ પણ જીવને અસાતા આપવી, ફિઝિકલી, મેન્ટલી કે વાણીથી, કોઈ પણ રીતે, એ પાપનું કામ છે. સમજાય છે? એમાં મિથ્યાત્વ તો ઊભું જ હોય ને. મિથ્યા તત્વ છે જ નહીં. હું કરું છું એ જ્ઞાન તત્વ છે, પણ એના જ 2 ભાગ પડે ને. મિથ્યાત્વના જ 2 ભાગ. મિથ્યાત્વના 2 પરિણામ પડ્યા કે સાતા આપશો તો સુખ મળશે અને અસાતા આપશો તો. પછી ક્રિયા જોવાતી નથી. ક્રિયા જોવાતી નથી. લીલા ને સાતા થઈને એટલે તમને સુખ પ્રાપ્ત થાય. એમાંથી જ્ઞાન ને આત્મકલ્યાણ તરફ આવવાની શક્યતા છે. દ્રષ્ટિ મળે. એ તો દ્રષ્ટિ મળે. દ્રષ્ટિ વગર તો અંધારું ને બધું સાહેબ. દ્રષ્ટિ મળે. દ્રષ્ટિ વગર બધું અંદર. દ્રષ્ટિ મળે એ પાયાની વસ્તુ સાહેબ. કારણ કે જગતના જીવોને મુખ્ય વસ્તુ શું છે સાહેબ? દ્રષ્ટિ વગરના બધા આપણે આંધળા છીએ. શું છે? કારણ કે જ્ઞાન દ્રષ્ટિ જે છે એ જ્ઞાન દ્રષ્ટિ એવી વસ્તુ છે. જ્ઞાન એટલે પ્રકાશ. એ પ્રકાશ નિરંતર આ બહારના જગતના વ્યવહારમાં એ પ્રકાશ જે છે એ પ્રકાશની અંદર તમારી દ્રષ્ટિ અભિવ્યક્ત થવી જોઈએ. પ્રકાશ તરફની. શું કીધું? હા, એને જ્ઞાન કીધું. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન નથી, આત્મા તરફનું જ્ઞાન છે. આત્માનું તો જ્ઞાન, આત્મામાં તો શબ્દ છે જ નહીં, ક્રિયા જ નથી. ખ્યાલ આવ્યો? આપણે બધા કહીએ કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, પણ એ આત્માના ગુણ નથી. એ તો આત્માની હાજરીથી ઉત્પન્ન થતા ઉત્કૃષ્ટ પ્રકારના ગુણો છે. પણ જ્ઞાન ગુણ એનો શાશ્વત છે, એટલે પ્રકાશ જ્ઞાન. કયો ગુણ? પ્રકાશ. પણ જ્યાં સુધી દેહ હોય
ત્યાં સુધી જ્ઞાન દર્શન ચારિત્ર તરફ ચારે ચાર વ્યક્ત થાય. શું થાય? હા, પોતાની અનુભવ દશામાં ચારે ચાર વ્યક્ત થાય. નહીતર એક જ છે જ્ઞાન ગુણ, અને તે કયો પાછું પ્રકાશ સ્વરૂપનું જ્ઞાન છે. આ વ્યક્ત થાય છે તે જ્ઞાન નહીં, શબ્દ સ્વરૂપનું જ્ઞાન નહીં, પ્રકાશનું જ્ઞાન એ એક જ છે. આત્માનો ગુણ તો એક જ છે, જ્ઞાન ગુણ. તે જ્ઞાન પ્રકાશ ગુણ. પછી ત્યાં જ્ઞાન દર્શન બે નથી. વ્યક્ત થાય એની બલિયારી. હા, વ્યક્ત થાય તો બીજાને કામ લાગે ને, એટલે ઉપકારી કીધા. શું કીધા? દેહ કહીને કેમ ઉપકારી? કેમ કે વ્યક્ત થાય છે. કેવળ જ્ઞાન વ્યક્ત ના થાય, પણ કેવળ જ્ઞાન જેને છે એના દ્વારા કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર, કેવળ તપ વ્યક્ત થાય, એટલે બીજાને એ ઉપકારી થાય. એટલા માટે જે પોતાને જ અનુભવ ના હોય તો બીજાને ઉપકારી કેવી રીતે થાય? સાચો રસ્તો બતાવવા માટે પણ અનુભવ તો જોઈએ ને. અનુભવ ના હોય તો સાચો રસ્તો કેવી રીતે બતાવી શકું? મને ખુદ જ અનુભવ ના હોય તો હું એમ કહું શાસ્ત્રમાં લખ્યું છે એટલું કહી શકું. મને ખુદને અનુભવ ના હોય તો મારો આત્મવિશ્વાસ કેવી રીતે આવે? અને મારો આત્મવિશ્વાસ ના હોય તો સાંભળનારનો કેવી રીતે આવે? એટલે કોઈને દિશા ના મળે ને. શું ના મળે? શુભાશુભ માર્ગ ચાલુ રહે, કારણ કે એ તો સીધો માર્ગ છે ને. શુભાશુભ માર્ગ ત્યાગ છે, તપ છે, દાન છે, શીલ છે, આ બધું આપણને કીધેલું છે. માનવતા છે, જીવદયા છે, આ બધું આપણને કીધેલું છે. અને તે આપણે સમજણપૂર્વક એને અનુસરીએ તો સ્વાભાવિક છે પુણ્ય તો બંધાય. એમાં ના કહેવાય જ નહીં આપણાથી. જે વસ્તુ કરતા ભાવે કરીએ પુણ્ય તો બંધાય, પણ એ જ્ઞાન માર્ગ નથી. એટલું ખરું કે એ જીવ આ શુભ ક્રિયા કરતા કરતા પણ સંસ્કાર પામે. શું પામે? એટલે એની બાઉન્ડ્રી ધીમે ધીમે લિમિટેડ થતી જાય. કઈની લિમિટેડ થતી જાય? ખોટું કરવાની, ખોટું વિચારવાની અને ખોટું બોલવાની. એટલે પરિગ્રહ પરિમાણ થઈ જાય. ફક્ત 3 પ્રકારના પરિગ્રહ: મનના, વાણીના અને કાયાના. કાળે કોઈનું ખરાબ થાય તેવું ચિંતવું નહીં, સારું ના થાય તો કઈ નહીં, એ એની બાઉન્ડ્રી થઈ ગઈ. ક્યારેય કોઈને મારી નાખવાની વાત શબ્દથી બોલવી નહીં, સહન ના થાય તો મૌન રહેવું, એ એની લિમિટ થઈ ગઈ. અને ક્યારે એવી ક્રિયા પણ કરવી નહીં, એની લિમિટ થઈ. ગમે તે થાય, મરી જવાનું તો મરી જવા તૈયાર છે, કોઈને મારવાનું તો નહીં. એ તો આપણા હિસાબમાં આવું જ ના જોઈએ. એ એનું લિમિટ થઈ ગઈ. એ સંસ્કાર બોલે છે. શું બોલે છે? ડેવલપમેન્ટના સંસ્કાર. એટલે વ્યવહાર ડેવલપમેન્ટ છે, પણ એ ડેવલપમેન્ટના સંસ્કારને આધારે એની આ લિમિટ થઈ જાય. એટલે એવી વ્યક્તિને જો કોઈ સાચું જ્ઞાન મળે તો વિકાસ જલ્દી પામે, કારણ કે બીજી બાઉન્ડ્રી તો આવી ગઈ છે એની. હા, મોરાલિટી. એને કેરેક્ટર કહેવાય. શું કહેવાય? કેરેક્ટર. વ્યવહાર કેરેક્ટર કહેવાય. એ કેરેક્ટર તમને હેલ્પ કરે, સાચા જ્ઞાનના વિકાસમાં હેલ્પ કરે. સમજાય છે? તમારી જે મન વચ્ચેની કાયા બાબત માટેની જે એક રેડિયસ બનાવી છે, એ રેડિયસને આધારે તમારા ભાવ જે છે એ પણ એની સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે લિમિટમાં. એટલે તમારી પાસે અતિ રાગ ને અતિ દ્વેષ નો સબ્જેક્ટ નથી આવતો, અને એના કારણે તમે લગભગ નોર્મલ ટાઈપના છો. કેવા છો? સંસ્કારને કારણે, જ્ઞાનને કારણે. હવે જો તમને જ્ઞાન મળે તો જ્ઞાનમાં પ્રગતિ કરવા માટે આ તમારી જે મધ્યમ પ્રકૃતિ છે બહુ હેલ્પ કરે. સિન્સિયરિટી માવા માટે બહુ હેલ્પફુલ, બહુ કરે, હેલ્પ કરે. પ્રકૃતિનો ગુણ નકામું ના જાય. બરાબર. જો જ્ઞાન મળે તો હેલ્પ કરે તમને. ખ્યાલ આવે? નહીં તો પછી પુણ્ય બાંધે. જ્ઞાન ના મળે તો પુણ્ય બાંધે. એટલે આ ધીમે ધીમે સમજાય. શું છે? બાકી પ્રકૃતિ આ જ્ઞાનીઓ શું કહે છે કે જ્ઞાનની ઊંચાઈ આમ હાઈટ નથી, જ્ઞાનની ઊંચાઈ એ અનુભવ હાઈટ છે. કેવી છે? અનુભવ. વ્યક્તિ ગમે તેવો નેગેટિવ વ્યવહાર કરે, રાગનો અને દ્વેષનો,
અને તે વખતે પોતાની જ્ઞાન દશાએ કરીને એક પણ અવળો વિચાર સામેવાળી વ્યક્તિ માટે ના આવે, માત્ર પોતાનો હિસાબ જ દેખાય જ્ઞાન દશાએ અને પોતે આ હિસાબ વાળા ફાઇલથી સર્વથા મુક્ત એવો અનંત સુખ વાળો અનંત જ્ઞાન વાળો શુદ્ધ આત્મા છે. આવું છૂટું રહે ને છૂટું રહે તો આ એની ઊંચી દશા છે. તો એ ટાઈમે જે અંદર ભલે સામેવાળો નિર્દોષ દેખાય, બધું હિસાબે દેખાય, પણ અંદર જે બળતરા થાય એના તપ કહેવાય. બળતરા થાય એનો વાંધો નહીં, પણ બળતરા એટલે સમાધાન પૂર્વક ની હોવી જોઈએ. બરાબર. બળતરામાં કોઈ ગુનેગાર હોય એ રીતે ના હોવી જોઈએ. ગુનેગાર ના દેખાય, પણ આમ શું કે તો બુદ્ધિ પોતાને ગુનેગાર કે, અહંકાર ગુનેગાર કે, મન ગુનેગાર કે, તો પોતાનો દોષ. છતાંય પણ પોતાને તો લાગવું જ જોઈએ કે જ્ઞાને કરી નિર્દોષ જ છે, એટલે પેલું તપ ઊભું થાય. એટલે પોતાના દોષિત જોયા એટલા માટે તપ ઊભું થાય. પોતાને નહીં, સામે વાળાને દોષ જોઈએ. ના ના, સામેવાળાને તો નિર્દોષ જ જોયા, હિસાબે દેખાયો. પોતે આ દેહ છે ને, હા. આ દેહ દોષિત નથી. હા આ દેહ દોષો ભોગવવાનું સાધન છે, એને ગુનો કર્યો નથી. બરાબર. શું કીધું? એને ગુનો નથી. ના, આ ગુનાને ભોગવવાનું સાધન છે. ગુનો તો કયા આધારમાં કર્યો હતો? અંદર બળતરા થાય છે તો એ શેના કારણે? સ્ટ્રોંગ બિલીફ ને કારણે. રોંગ બિલીફ લઈને આયા છે એટલે બળતરા થાય છે. બરાબર. હવે એટલે રાઈટ બિલીફ પ્રાપ્ત થઈ છે એટલે જેટલી રાઈટ બિલીફ પાવરફુલ હોય એટલી રોંગ બિલીફ નો પાવર ઘટતો જાય, અને જેટલી રાઈટ બિલીફ નબળી હોય એટલો રોંગ બિલીફ નો પાવર દેખાય. સમજાય છે? એટલે જે અજ્ઞાન તપ કહેતા હતા એ ટાઈમે અજ્ઞાન તપ અજ્ઞાન તપ કહેવાય. ઊભું થઈ જાય. એટલે એ ટાઈમે જ્ઞાન તપ, એટલે એ ટાઈમે શું એ આપણા જે હું શુદ્ધાત્મા છું એ આપણને હાજર થાય એટલે એ જ્ઞાન તપ કહેવાય. શુદ્ધાત્મા જો હાજર છે એ બધી વસ્તુ છે. હું પોતે સામે વાળો વ્યક્તિ કરતા નથી તે હાજર થવું જોઈએ. એ તો શુદ્ધાત્મા તો ખરું. એ હાજર થાય ને હિસાબે દેખાય પાછો. કારણ કે કરતા દેખાય ત્યાંથી જ શરૂઆત થાય બરાબર સળગવાની. બરાબર. કોઈ પણ દ્રષ્ટિથી કરતા દેખાય શરૂઆત થાય. સારું કે ખરાબ બંનેમાં થાય. બરાબર. સારામાં પણ ખેંચી જઈએ કારણ કે કરતા દેખાય, ખરાબમાં પણ ખેંચી જઈએ છે પણ દ્વેષથી. એટલે એક ટાઈમ તો તમે કરતા જોયો જ હોય તો જ હળગે ને અંદર. તો ઊભું કેમનું થાય? એટલે એ પછી તમે અકર્તા જ પહેલેથી જોયું તો ઊભું કેમનું થાય? એના રિએક્શન કેવી રીતે આવે? રિએક્શન આવવાનું કારણ જ તો કરતા છે. તમને એટ એ ટાઈમ તો તમે કરતા પછી જોયા. આપણે જ્ઞાને કઈ ધીમે 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 સમાઈએ છીએ. જેમ અગ્નિ હળગેલી હોય કે ધીમે 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 ઓલવાય ને, જેમ એ ધીમે ધીમે થાય. બરાબર. એક રિએક્શન ની અસર ધીમે ધીમે શાંત પડતી જાય. બરાબર. હા, એટલે શાંત તો થઈ જાય પણ એ ટાઈમે ઉકાળો થયો તો એ કરતા જોયો તરત ઉકાળો એ ચાલુ થાય. એટલે એ કર્તાની દ્રષ્ટિ છે એ સીધી જવાબદાર નથી કારણ કે એ લઈને આવેલા છે, પણ એની સામે જો એની પાછળ જો જ્ઞાન દ્રષ્ટિ પાવરફુલ હોય તો એ કર્તા પદનું જે પરિણામ છે, કર્તા પદની દ્રષ્ટિ વાળું જે પરિણામ છે એ પરિણામમાં પાવર એવો હોય. કસાય થઈ રહેલા હોય ને કસાય કહેવાય નહીં, એ નીકળતા કસાય છે, મુરગાલ કસાય છે. દર્શન ડેવલપ થઈ ગયું છે. ના, એ કસાય વાળી દશા જે લઈને આવેલા છે એમાં કરતા ભાવ વાળો જ દ્રષ્ટિ લઈને આવ્યા છે. એટલે જ આ કરતા ઓન ધ સ્પોટ દેખાય છે. આપણે દેખવું નથી પડતું, દેખાઈ જ જાય. એટલે જ કીધું ને કે એની સામે એટલું જ્ઞાન પાવર કરવાનું છે. જ કીધું ને, પુરુષાર્થ પેલામાં નથી, પુરુષાર્થ આમાં છે. અંધારું કાઢવાનો પુરુષાર્થ કરવાનો નથી. જેટલું અજવાળું કરશો તો અંધારું. આપણે અંધારું કાઢવાનો પુરુષાર્થ કરશું તેમાં દાડા નહીં વળે. શક્તિઓ વેઠ પાસે જોઈ પછી એને નીચે રિઝોલ્વ કરવામાં બહુ બધો ટાઈમ લીધો. એના કરતા આપણું જ્ઞાન પ્રકાશ જ એટલો ડેવલપ કરેલો. બસ એ જ પોતાનું જ્ઞાન પ્રકાશ ડેવલપમેન્ટ કરવું તે જ પુરુષાર્થ છે. પેલામાં તો ડેવલપ કરવાનું છે જ નહીં ને. પેલામાં તો જ્ઞાન પ્રકાશ તમારો નબળો છે
માટે તમને અસર કરે એમાં છે. મહેનતે બહુ છે ને. ફેરફાર થઈ શકે એવું નથી ને પણ હા, એટલે મહેનતે બહુ લાગે છે પેલા સમજાવવા. અભિપ્રાય લઈને આયા છે તે આજે બદલાતો નથી, પણ જ્ઞાન દ્રષ્ટિએ કરીને તે અભિપ્રાયમાં બળ રહેતું નથી. શું નથી રહેતું? અભિપ્રાય તો એનું કામ કરશે જ, લઈને આયા છીએ માટે, પણ પછી બળ વગરનો થઈ જાય. કેવો થઈ જાય? સમજાય છે? આપણને કોઈએ સીધી રીતે ગુના વગર, સ્થૂળ ગુના વગર કોઈ વ્યક્તિએ આપણને દુઃખ આપ્યું હોય, અપમાન કર્યું હોય, સ્થૂળ ગુના વગર, દેખીતો કોઈ ગુનો નથી, અને છતાં આપણને દુઃખ આપ્યું વાણી દ્વારા. હવે જે દુઃખ આપ્યું તે વખતે અંદરનું મન, અંદરની બુદ્ધિ, અંદરનો અહંકાર બધું ઉછળે કે ભાઈ મારી કઈ ભૂલ નથી ને આ કેમ આવું કરે છે? ભૂલ હોય ને કીધું હોય તોય બરાબર છે, તો ભૂલ વગર કે છે આવું? એવું અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે લઈને આવે ને તૈયાર, એ તૈયાર જ હોય અંદર એનો ઓપોઝ કરવા માટે. પછી જ્ઞાન નું કામ આવે છે. જ્ઞાન કે છે એ કરનારો જ નથી. શું કીધું? તારા હિસાબ વગર એ કરી કેવી રીતે શકે? વાણી, કાયા કે મનથી દુઃખ આપી કેવી રીતે શકે તારા હિસાબ વગર? પણ ભગવાન હવે હિસાબથી આપ્યું એ હું માની લઉં, બરાબર છે, તો મારા હિસાબને કારણે મને આ મળ્યું છે, તો હવે મારે આ હિસાબને સ્વીકારવાનો અને શુદ્ધાત્મા પણ લક્ષમાં રાખવાનું, એ બે કેવી રીતે બની શકે? તો ભગવાન કે છે હિસાબને હિસાબ તરીકે જોવાનો છે, હિસાબમાં ડિટેલિંગ કરવાનું નથી. બરાબર. એમાં ડિટેલિંગ કરવા જઈએ તો શુદ્ધાત્મા ચૂકી જઈશ. 100%. એક જ વસ્તુ હિસાબ કેવી રીતનો છે, કેટલો છે, ખ્યાલ આવ્યો? કેમના સંજોગો આયા, કયા તારીખે, કયા વારે, કયા સ્વરૂપે, એમાં જવાનું નહીં. બહુ ઈઝી થઈ જાય. એનાલિસિસ એનાલિસિસ એનું નહીં કરવાનું. આ બધાની આ સામાયિકમાં આ જ ભૂલ થઈ છે. પ્રકૃતિનું એનાલિસિસ જે કરવા જાય છે, પ્રકૃતિનું એટલે હિસાબોનું. કોઈ પણ એક ગાંઠ લઈએ ત્યારે એક જ પ્રકારના એક્ઝામ્પલનું એનાલિસિસ ખાલી કરવાનું છે ગાંઠના જોવા માટે. બાકી સામાન્ય સંજોગોમાં જે સામાયિક પ્રતિક્રમણ કરતા હોય એમાં પ્રકૃતિનું એનાલિસિસ કરવાનું નથી. જ્યાં જ્યાં દોષ જોવાય, દેખાય ત્યાં ભૂસી નાખે. ઉદાહરણ તરીકે ડિટેલમાં નથી જવાનું. ઉદાહરણ તરીકે આપણે કોઈનું અપમાન કરી નાખ્યું છે 5 વર્ષ પહેલા, ખખડાઈ નાખ્યું. હવે આપણે આજે ખબર પડી ગઈ કે આપણા આ વર્તનથી સામેવાળી વ્યક્તિને તે વખતે બહુ દુઃખ થયું છે, પણ તે આ વખતે આપણે એને ગણકાર્યું નથી કે આવું જ કરીએ તો જ સુધરે, એવું આપણી તે વખતે માન્યતા દ્રઢ હતી. હવે આજે સમજાયું કે એ ભૂલ કહેવાય, આપણે એ આપણી ભૂલ કહેવાય. એટલે આજે એ ભૂલને ભૂલ તરીકે સ્વીકારી અને એને કરેક્ટ કરી નાખીએ છીએ. ભગવાન આ ન હો ઘટે. સામેવાળી વ્યક્તિ સાચી છે કે ખોટી એ મહત્વનું નથી, પણ તેથી મને કહેવાનો અધિકાર મળતો નથી. આ જગતમાં જ્ઞાનીઓ પોતાના જ્ઞાને કરીને, બધાની ભૂલો જોઈને બધાને સુધારવામાં પડતા, એના જ્ઞાનનો ઉપયોગ પણ એમાં કરતા નથી. 100 ભૂલો કરેલી હોય એકને એક થયું, વાંધો શું છે આપણને? એટલે એ દરેકને જોવાની જરૂર નથી. એક જોઈ સામાન્ય ભાવે જોવાની. કયા ભાવે? સામાન્ય. વિશેષ ભાવે નહીં. જેથી આપણને જોવાનું કારણ શું છે કહું તમને. પ્રતિષ્ઠિત આત્મા જોઈએ છે. જોવાનું કારણ ખાલી એટલું જ છે કે એ ભૂલ કેરી ફોરવર્ડ ના થાય એટલા પર્પઝ જોઈએ છે. બરાબર. એ ભૂલમાં એક્સપર્ટ થવા માટે જોતા નથી. બરાબર. બને ત્યાં સુધી એ ભૂલ બરાબર છે એવું અંદર કઈ પણ થઈ ગયું હોય તો એને કરેક્ટ કરી નાખો. ત્યાં ન હોવું પડે. આટલા માટે કોઈ ગાંઠનું આપણે સામાયિકમાં જોતા હોઈએ, એ તો એક જ ઉદાહરણ લઈને એને ક્લિયર કરી લેવાનું, હા. એટલે નેક્સ્ટ ભૂલો ના થાય અને જે જૂની ભૂલો થયેલી છે એનું તમને સમાધાન મળી જાય. બરાબર ને? ક્લિયર થઈ જાય.
શું થઈ જાય? ક્લિયર થઈ જાય. હવે એ સામાયિકમાં તો આપણે જ્યારે બેસીએ ને તો એક પછી એક આપણને બધી જ ભૂલો દેખાઈ જ જાય. મતલબ દેખાય પણ આપણે એની વિગતમાં નહીં જવાનું. હા, એટલે જે દેખાય રીલની જેમ દેખાય એનો વાંધો નથી, વિગતમાં નહીં જોવાનું. વિગતમાં તો ખાલી કેમ કરીને હું જ્ઞાને કરીને એને ઘૂસી શકું, વિગતવાર જ્ઞાનમાં જવાનું. કે ભગવાન આ ભૂલમાં જે મેં એમને દોષિત જોયા હતા અથવા તો મારા થકી એને દુઃખ આપી ગયું હતું, એ મારા વર્તનમાં કે વાણીમાં કે વિચારોની ભૂલ કહેવાય. ભલે ઉદય કર્મ હોવા છતાં આવું ફેરથી ક્યારે ન હોવું જોઈએ. બરાબર. સામેવાળો વ્યક્તિ સાચો ખોટો એ મહત્વનું નથી, પણ મારા મન વચન કાયામાં સામેવાળી વ્યક્તિને દુઃખ થાય એવા વિચારો વાણી કે વર્તન હોવા જોઈએ નહીં. એટલે આપણે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મન બોલીએ છીએ ને, એટલે સાતવાદ એટલે જ એ બેલેન્સ આત્મલક્ષી અને વ્યવહારમાં સમવાળી હોય. સમજી લે. આત્મલક્ષી અને વ્યવહારમાં સમ એટલે સંભાળ. વ્યવહારમાં સમ અને આત્મલક્ષી. એને જ્ઞાનીઓએ લક્ષણ આપ્યા છે હા. કે વાણી કેવી હોવી જોઈએ? હા. કે સત્ય, હમ. હિત, મિત અને પ્રિય. બરાબર. કેવી હોવી જોઈએ? સત્ય મેં પહેલી સત્ય હોવી જોઈએ. પછી મિત. મિત એટલે શોર્ટમાં, બરાબર. સત્યનું પણ ભાષણ ના હોય, બરાબર. શોર્ટમાં હોવી જોઈએ. પછી સત્ય, પછી મિત, પછી હિત, એને હિતકારી હોવી જોઈએ. બરાબર. અને પ્રિય હોવી જોઈએ. બરાબર. કરવું સત્ય પણ કહેવાય નહીં. એટલે પ્રિય હોવું જોઈએ. સત્ય, હિત, મિત અને પ્રિય. મિત નવો હિસાબ પાસે સાતવાદ એટલે આત્મ હેતુ માટે આત્મહેતુ માટે, એ છે આ જ વાત છે. અને સમ વ્યવહારમાં સમ. આ સત્ય, હિત, મિત, પ્રિય એ સમમાં લઈ જાય. અને પેલી દ્રષ્ટિ આત્મહેતુ, ચાલે કે ના, બે વસ્તુ હોય. અને સ્વાદવાદ કહે. હા, આપણે સ્યાદવાદ એટલે સારી વાણી એવું નહીં, ગમે એવી વાણી એવું નહીં, બેલેન્સ. સમજતા હતા. કોઈ ભૂલનું પ્રતિક્રમણ કરી દીધું હોય, ફરી પાછું એ યાદ આવ્યા કરે, મતલબ કે એક્ઝેક્ટ પ્રતિક્રમણ નથી થયું. જેટલા આપણે આમ ભાવથી એને આઘાત કર્યો હોય એટલા ભાવથી પ્રતિક્રમણ ના થયું હોય, તો જે રિપીટ આપણને યાદ આવ્યા કરે ને, એટલે પછી એકવાર પ્રતિક્રમણ કરી નાખ્યું હોય પછી જ્યારે પણ એની જ ભૂલો સામેથી વારંવાર દેખાયા કરતી હોય તો અંદર લક્ષ્મણ રાખવાનું કે આ ન હોવું ઘટે, બસ એ જ પ્રતિક્રમણ. મેં એવું સત્સંગમાં સાંભળ્યું છે. કારણ કે આપણે ન હોવું ઘટે મીન્સ આપણે એ પક્ષના નથી, ને એ પક્ષના નથી એટલે એ ભૂલ કેરી ફોરવર્ડ ના થાય. આપણે એ પક્ષના હોય તો કેરી ફોરવર્ડ થાય. સમજાય છે? પણ એક જ ભૂલને આપી માગી લેવાની, દર વખતે એની પ્રક્રિયા કરવાની જરૂર નથી. આલોચના પ્રતિકોણ પ્રત્યાઘાતની એક વખત કરી નાખીએ એટલે પતી ગયું. પછી ભૂલ તો યાદ આવે, એવું નથી ના આવે, પણ પછી ન હોવું ઘટે, બસ એટલું જ હોવું જોઈએ. આપણે આ ન હોવું ઘટે. વિચાર, વાણી કે વર્તન જે બીજા માટે હિતકારી નથી અને મારા માટે હિતકારી નથી અથવા બીજાને દુઃખ આપે એવા છે, એવી વાણી, વર્તન ને વિચારે મારા ન હોય. આટલું તો નક્કી કરવું જ પડે. દ્રષ્ટિ તો ફેરવવી જ પડે, નહીતર ભૂલથી પાછું એ ભૂલની જે માફી માંગી હતી આજે પછી એમ લાગે ના બરાબર કર્યું હતું એવું લાગે. સમજાય છે? એ વખતે એવું લાગે, એ વખતે લાગે કે બરાબર નથી, હવે પછી આજે એમ લાગે ના બરાબર હતું, તો કરવું જોઈએ ને આપણે. એ પાછી ભૂલ થઈ ગઈ પાછી. ભૂલની ભૂલ. એટલે ફેરવવાનું આટલું જ આપણે કામ કરવાનું, ખાલી ફેરવી નાખવાનું. આ ન આવું બસ. એનાલિસિસ કરવા બેસીએ ત્યારે એવું થઈ જ જાય, એટલે પહેલેથી એ બાઉન્ડ્રી બાંધી જ દેવાની કે એનાલિસિસ નહીં કરવાનું. નહીંતર પછી એ સામેનો માણસ તરત જ કરતા દેખાઈ જાય કે એમણે આવું કર્યું એટલે મેં સામે આવું કર્યું ને, એટલે પછી એ વખતે પાછું ઊંધું ચાલુ થઈ જાય છે. એટલે પોતાના જીવનની અંદર બહુ ખ્યાલ રાખવાનો. જ્ઞાન કેવું છે? જ્ઞાન પ્રકૃતિના પક્ષનું ના હોવું જોઈએ, એને મિથ્યા જ્ઞાન કહેવાય. બરાબર. આ સેફ સાઈડ માટે નથી જ્ઞાન, પ્રકૃતિથી છૂટવા માટેનું જ્ઞાન છે. શું છે? પ્રકૃતિથી છૂટવા. આ પ્રકૃતિની આપણે સેફ સાઈડ નથી કરવી, એને બચાવવી નથી, એને વિકાસ નથી કરવો, એને સાધન તરીકે એવો ઉપયોગ લેવાનો કે જે આપણને મુક્તિ માટે સહાયક થાય. શેના માટે? મુક્તિ માટે.
એક આ સેન્ટર રોંગ બિલીફ ત્યાં જોઈએ છે કે આને સુધારીએ. કોઈ કોઈને સુધારી જ ના શકે, ખાલી સમજણ આપી શકે. સમજાય છે? બીજું કઈ થઈ શકે એવું એ નથી. આપણે કોઈને કહીએ અને પેલો સુધરી જાય તો પણ આપણે સુધારનારા નથી, કારણ કે આપણે ખાલી નિમિત્ત જ બન્યા. 10 માંથી કે 15 માંથી કે 25 વ્યક્તિઓને આપણે સલાહ આપી હોય, એમાંથી એક જ જગ્યાએ સક્સેસ ગયા, 24 માં તો ફેલ ગયા. બરાબર, એવું જોઈએ. એટલે આપણી સત્તા નથી. માટે સામાન્ય ભાવે કે કહેવાનો સંજોગ આવે તો કઈ છૂટવું, પણ સુધારવાનો લક્ષ્ય રાખવો નહીં. એને સદબુદ્ધિ આપો એવું કેવું, જેથી એ પોતે સાચી વાતને સમજી શકે, બસ, અને જાતે જ સુધરે. આ કાયમના સંબંધો છોડા છે. તો સદબુદ્ધિ આપો એમ કહીએ તો એ સામેવાળા હા, એટલે સામેવાળાને તો એ એવિડન્સ કામમાં આવો ખરો એને. આપણી ભાવનાની અંદર આવો સામેવાળી વ્યક્તિ કે જે આપણને દુઃખ આપે છે એના માટે સદભાવના કરી એટલે નેગેટિવિટી ખલાસ થઈ જાય. સમજાય છે? નકારાત્મક વિચારો આપણામાંથી ખલાસ થઈ જાય. પોઝિટિવ દ્રષ્ટિએ એ માનવતામાં જાય, પંચમાં જાય કે ભાઈ મારું અહિત કરનારનું પણ હિત થાવ, એને પણ સદબુદ્ધિ મળો કે જેથી એની આગળ પ્રગતિ થાય. એ નેગેટિવ કરતો હોય તો મારે નેગેટિવ વિચારવું નથી. કારણ કે જ્ઞાનીઓ શું કહે છે કે પરિપક્વ કેવી રીતે પરિપક્વ જીવ થાય છે, તો કે છે જ્યારે પોતે જે કંઈ સમજે છે એ સમજણમાં જો દ્રઢ આત્મવિશ્વાસ હોય, કેવો દ્રઢ આત્મવિશ્વાસ, તો જ એનું રિઝલ્ટ આવે. લોકોને જોઈને રિઝલ્ટ આવે નહીં. જે થોડું ઘણું હોય તે જતું રહે. ગુચવાડું. મને એમ લાગ્યું કે ભાઈ કુદરતે મારી પુણ્યને કારણે મને સારી સંપત્તિ આપી છે. બરાબર. હવે એ સંપત્તિ આ માનવ જાત માટે મારે ખર્ચવી છે. બરાબર. જે દિન દુખિયા છે, જરૂરિયાત વાળા છે, શારીરિક, આર્થિક, કોઈને ફીસ, કોઈને દવા, કોઈને આહાર પાણી, કોઈ સાધુ સદબંધ ભૈયા વચ્ચે, આવી કોઈ પણ જરૂરિયાત હોય તે મારે આ મારું જે લક્ષ્મી છે એ ત્યાં પહોંચાડવી છે. બરાબર. પણ ભગવાન આ પહોંચાડવી એટલા માટે છે કે હું આ લક્ષ્મીનું દાન કરું છું એ રીતે નથી પહોંચાડવી. આ લક્ષ્મી જો સદઉપયોગે નહીં જાય તો મને દુરુપયોગ તરફ લઈ અને મારું નિકંદન કરી નાખશે. આ ભવને પર ભવ બે ખલાસ કરી નાખશે. દાન માટેની બહુ મોટી વાત છે. એટલે સારા આશયમાં વપરાય એવો મારો, જેથી મારામાં કોઈ દુર્ગુણ ના ઉભો થાય નથી. પર્પસ તો આપણા માટે પોતાના માટે જ છે ને. એટલે દાન આપવાનું ગૌરવ લેવાનું નથી આપણે. આવત નહીં, પછી એ વિષય જ ના. હા, મારી લક્ષ્મી સન્માર્ગે જાય જેથી હું પોતે કુમાર્ગે જતા એ લક્ષ્મીથી બચી જવું. વિચાર જ ના આવે મને. શું ના આવે? વિચાર. એટલે દાદા ભગવાન કહેતા હતા કે તને કઈ પણ શારીરિક દુઃખ આવે, એવું કઈક નાનું મોટું દુઃખ આવે ને, તો કે છે કે આ હોસ્પિટલમાં આટો મારી આવું. શું કરું? એટલે ખ્યાલ આવે કે દુઃખ શું છે. પણ તને લાગે મારું તો કશું નથી. સાયકોલોજી. બીજાનું દુઃખ જોઈને તમને આ તો પોતાને વધારે લાગે, બીજાનું જોઈને લાગે ને આપણું કશું નથી. એની મેળે જતો રહે. સાયકોલોજી ઇફેક્ટ ઉતરી જાય. એટલે એક રસ્તો એમ ઉપાય તરીકે એમના બધા કિમિયા હોય ને, જ્ઞાની પુરુષના અનુભવ સિદ્ધ કિમિયા, દાદા કે આપણા ઘરની સંપત્તિ જયારે આપણને આમ ઓછી લાગતી હોય, બીજાનું જોઈને ઓછી લાગતી હોય કે આપણું નાનું ઘર આવું, આ બધા સાધનો નથી, આપણું જીવન આવું, આપણે કઈ ગાડીઓ નહીં, નોકર ચાકર નહીં, કોઈ નહીં, આપણે આવું જીવન, તો કે ઝૂંપડપટ્ટીમાં આટો મારી આવું. એટલે ખબર પડે કે આપણે સુખી છીએ. પ્રોબ્લેમ શું? આપવા લેવાનું તો છે જ નહીં.
માનસિક જ છે ને, આ શું છે? એટલે માનસિક જ છે. શું છે? માનસિક જ. આ જગત સાયકોલોજી કામ કરે છે. કેવું? સાયકોલોજી. એટલે સાયકોલોજી બદલાઈ ગઈ એટલે દુઃખ પછી દુઃખ ના લાગે. એ નાનું ઘર નાનું ના લાગે. ઘર મોટું થતું નથી, તમારી માન્યતા બદલાઈ જાય છે. શું બદલાઈ જાય છે? બસ. તો આટલું જ કરવાનું છે ને. આ ભોગવટો ખોટી માન્યતાથી તો છે. માનસિક ભોગવટો કયા આધારે છે? ખોટી માન્યતાથી. એ ખોટી માન્યતા નથી તો શારીરિક ભોગવટો છે પણ માનસિક નથી. એટલે આપણી અજ્ઞાનતાને કારણે આ માનસિક દુઃખો ઉભા છે. અજ્ઞાનતાને, રોંગ બિલીફથી. અને શારીરિક દુઃખો હિસાબથી છે. કેવા છે? એટલે જ્ઞાન એના માટે છે કે કેમ કરીને આ જગતમાં હું નબળો છું, હું કાચો છું, મને કંઈ આવડતું નથી, મારામાં સમજણ નથી, આવી બધી જે માન્યતાઓ છે એ માન્યતાઓમાંથી છૂટવાનું છે. એટલે કે પ્રકૃતિને ભલે હોય, અંદર ડિસ્ચાર્જ અંતસ્કરણમાં મન બુદ્ધિમાં ભલે હોય, બરાબર. એની સાથે વાંધો નથી, બરાબર. એની સાથે હું સહમત નથી. બરાબર. કારણ કે હું આજે આ ક્ષણે પણ અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખ વાળો છું ને અનંત શક્તિ વાળો છું, અનંત ઈશ્વર વાળો છું. માટે હું આ નથી. બરાબર. પ્રકૃતિ ભલે હો પણ હું નથી. એટલે અંદર પેલું એ કરવાની જરૂર નથી. હા, અંતર નીકળતી પ્રકૃતિ ભલે હોય, બરાબર. આપણા પુરુષાર્થમાં તો જે આપણું ગુણ છે, આપણા શાશ્વત ગુણો છે તે જ લક્ષમાં હોવા જોઈએ. એટલે કોઈ તમને એમ કે તમે ડફોળ માણસ છો, તે ભલે અંદર એ હિસાબ છે. અંદર આપણે જે ઊભું થાય કે હું અનંત જ્ઞાન વાળો, બસ. એટલે પેલો નિર્દોષ બી થઈ ગયો અને જ્ઞાન સિદ્ધાંત એની મેળે ઉભો થઈ ગયો. અને આ દ્રષ્ટિ કામ કરી કહેવાય ને એ રીતે. હા, એટલે છૂટું પડ્યું ત્યાં આગળ. પ્રકૃતિના ગુણમાં પોતે પેઠો નહીં બરાબર. અને પોતાના ગુણમાં સ્થિર થઈ ગયો. એટલે પેલી પ્રકૃતિનું ગુણ અવગુણ અડ્યા નહીં. શું કીધું? આપણે અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને હું શુદ્ધાત્મા છું. એની વચ્ચેનો ડિફરન્સ અનુભવ કરવો છે કે મેં હું શુદ્ધાત્મા છું, આ વિચાર છે, મન છે, આ ચિત્ત છે, એ અનુભવ કેવી રીતે? ઓન ધ સ્પોટ થાય. શું થાય? એ પરિણામ છે. શું કીધું? એ પરિણામ જોતાની સાથે થાય, યાદ આવતાની સાથે થાય, એ બધું પરિણામ છે. પછી વાગોળે એ પ્રક્રિયામાં ગયું, એ પછી પુરુષાર્થમાં ગયું. શેમાં ગયું? એટલે ઉદાહરણ આપીને સમજાવો. દાખલા તરીકે આપણે કોઈને 5,000 રૂપિયા ઉછીને આપ્યા, બરાબર. હવે નથી આપતું ને એ માણસને જોયો આપણે રસ્તામાં, તરત યાદ આવે કે આ માણસ આડા પૈસા લીધા છે ને આપતો નથી, એવો વિચાર આવી ગયો. આવી ગયું. ઓન ધ સ્પોટ. હા, એ પરિણામ છે. બરાબર. પછી ખ્યાલ આવવો જોઈએ કે પૈસા નથી આપતો એ આપણા કર્મનો હિસાબ છે, બરાબર. એના માટે જવાબદાર. એટલે વાગોળો આમાં જ્ઞાન પ્રક્રિયા આવે બરાબર. અને જે ઓન ધ સ્પોટ આવે એ પરિણામ છે. બરાબર. એ તો હાજર થઈ જ જાય ને. એટલે એ જે અંદર જે મીટેલું છે એ તો હાજર થઈ જ એ જે જાય, પ્રક્રિયા- એ તો ઉકલે જ ને. એ જે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ એટલે આપણે શુદ્ધાત્મા પદમાં આવી જ ગયા ને. કઈ કેમ આવી જાય? એટલે એ અનુભવ વધતો જાય, એ શુદ્ધાત્મા પદમાં આપણે બેઠેલા જઈએ. એ ગાઢ થતો જાય અનુભવ આપણો પોતાનો જ અનુભવ ગાઢ થતો જાય આત્મા તરફ. બરાબર. આત્મા અને એટલે આત્માના ગુણોની ભજના તે જ આત્માની અનુભૂતિ છે. લોકો શું કે આત્માની અનુભૂતિ, પણ આત્માની અનુભૂતિ ગુણોથી જ થાય, બીજો કોઈ રસ્તો નથી. બરાબર. આત્માના ગુણોની અનુભૂતિ તે જ આત્માનો અનુભવ, બીજો કોઈ આત્માને અનુભવવાનો રસ્તો નથી. એટલે પ્રકૃતિ અને આત્મા બે આ રીતે પાસ છે કે આપણે પ્રકૃતિમાં ભરી જઈએ તો પ્રકૃતિમાં જતા રહે, અને આત્મા પક્ષમાં જે બિલીફ આવી ગઈ એટલે તમે શુદ્ધાત્મા પદમાં આવી ગયા, એવું થાય. એટલે આમાં શું થાય છે કે પ્રકૃતિ તો એના સ્વભાવમાં છે, બરાબર. એ એના સ્વભાવમાંથી બહાર નીકળી શકે એમ નથી. બરાબર. પણ જે પ્રતિષ્ઠિત આત્મા છે, જે જીવતો ભાગ છે, જે પુરુષાર્થ વાળો ભાગ છે, એ પ્રકૃતિમાં ના ભળે એટલો જ પુરુષાર્થ કરવાનો. બરાબર.
પ્રકૃતિ ભણેલો કોઈ તો જલ્દી પણ બહાર અને આવી ભણી ગયો કદાચ તો એને બહાર લાવી દેવાનું બરાબર. કે હું આ નથી, હું આ છું, બરાબર. મારો સ્વભાવ આ નથી, મારો સ્વભાવ આ છે. બરાબર. કોઈએ કીધું તમે અક્કલ વગરના છો, તો કે અક્કલ વગરનો છે એ હકીકત છે, પણ ફાઇલ નંબર 1 છે. બરાબર. હું ફાઇલ નંબર 1 થી સર્વતા કેવો અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છે. પતી ગયું. પછી જે અક્કલ વગરનો છે તે છે અને એ ને સીટ આપણે બદલાઈ શું છે તે નક્કી થઈ જાય. એટલે એ આપણી સીટ બદલાઈ ગઈ. બસ આપણે જે શુદ્ધાત્મામાં છીએ તો એ તો છીએ જ, પણ જે પ્રકૃતિમાં ભળી જઈએ છીએ ત્યાં જ કાચા પડી જઈએ છે. એટલે પોતાનું સાચું સુખ પ્રગટ થતું નથી ને, કારણ કે પોતાનું સાચું સુખ એ સ્વાભાવિક સુખ છે. એ પુણ્યના આધારે પ્રાપ્ત થતું નથી. કેવળ અનુભવના આધારે પ્રાપ્ત થાય છે. એટલે તે કીધું કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે પુણ્યની જરૂર નથી અને પાપની જરૂર નથી. કેવળ જ્ઞાનની જરૂર કોઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું છે તો કે છે કે કેવળ દર્શનની જરૂર છે. શું કીધું? કેવળ દર્શન. એ કેવળ દર્શન યથાર્થ સમજી જાય તો કેવળ જ્ઞાનના બીજ પડે. એટલે કેવળ દર્શન એટલે આ જગત જેમ છે તેમ સમજી જવું. જેને જ્ઞાનીઓએ શું કીધું કે આ જગત કેવું છે? માયાજાળ. એ માયાજાળ વાળું જગત જે છે એ માયાજાળનું રહસ્ય જેને ખુલ્લું થઈ ગયું સિદ્ધાંતિક, એ કેવળ દર્શન. શું કીધું? એ કેવળ દર્શન. દેવલોક કઈ રીતે કામ કરે છે, દેવલોક કઈ રીતે પ્રાપ્ત થાય, આ મનુષ્ય લોક કઈ રીતે પ્રાપ્ત, મનુષ્ય ભાવ કઈ રીતે પ્રાપ્ત થાય, આ મનુષ્ય ભાવમાં ભોગવટો કઈ રીતે મળે છે, આ પશુ યોનિમાં કઈ રીતે જવાનું થાય છે, નરગતિમાં કઈ રીતે જવાનું થાય છે, આ જન્મ મરણના ચક્કર કેવી રીતે ચાલે છે, કર્મ કેવી રીતે બંધાય છે, કર્મ કેવી રીતે છૂટી શકાય, આ બધી સિદ્ધાંતથી દર્શનમાં ફિટ થઈ ગયું. એટલે માયાજાળની પ્રક્રિયાને જાણી લીધી. બરાબર. બરાબર. પ્રોસેસ બનાવી નથી, આખી પ્રોસેસ ને જાણી. હવે એ પોતે જાતે ઈરાદાપૂર્વક ના ફસાય, એ અજાણતાથી ફસાઈ જાય. બરાબર. એટલે જે વખતે આ દર્શન કાચું પડી જાય ત્યારે ફસાઈ જાય. એટલે એને પ્રમાદ કીધું. શું કીધું? એના બરાબર કીધું. બરાબર. અને જ્યારે આ દર્શન એકવાર પાકું કામ કરતું હોય તો એ ફસાય નહીં. પણ ભગવાન અમારે તો આત્મા પ્રાપ્ત કરવું છે, પછી આ જગતને જાણવાની ક્યાં જરૂર છે? બરાબર. તો કે જગતને વિગતવાર જાણવાનું નથી, સૈદ્ધાંતિક જાણવું છે. કેવું? કે જેના આધારે તું ફસાય નહીં, વિગતવાર નહીં, ટ્રાન્ઝેક્શન વાઇઝ નહીં, ફંક્શન વાઇઝ કે કેવી રીતે આ કામ કરે છે જગત. અને તે જાણવાનું સાહજિક છે. કેવું છે? સાહજિક છે. એમાં બહુ બહારનો પ્રયત્ન નથી. જ્ઞાની પુરુષે આપેલું બેઝિક જ્ઞાન છે અને સમજ કરવાનું છે. બરાબર. એ સમજણનો વિકાસ કરવાનો છે. અંદર શું છે? એ સમજણનો જ વિકાસ કરવાનો. અંદર પાછું કેવું? અંદર. શબ્દોમાં નહીં, ક્રિયામાં નહીં, દ્રષ્ટિમાં અંદર યથાર્થ દ્રષ્ટિ દેખાય, યથાર્થ કરેક્ટ થાય. શું થાય? એવી રીતે. અને પછી એક યથાર્થ અનુભવની દ્રષ્ટિ પાછી પરિપક્વ થાય એટલે સ્ટ્રોંગ બને. બરાબર. એટલે જેટલી સ્ટ્રોંગ બને એટલું જ્ઞાન એની મેતે હાજર થઈ જાય. બરાબર. ને જેટલી નબળી હોય એટલું હાજર કરવું પડે આપણે. હા, બરાબર. જ્ઞાન તો તેનું તે જ, પણ આપણામાં હજુ એટલું સ્ટ્રોંગ અનુભવમાં આવ્યું નથી, એટલે પછી આપણે એને હાજર કરવું પડે પુરુષાર્થ કરીને. અને પેલું અંદર સ્ટ્રોંગ થઈ ગયું હોય તો હાજર થઈ જાય. આટલો ફેર પડે. અહીં થઈ જાય પરિપક્વ. એ પરિપક્વ થયેલો છે. એ આપણે ગઈકાલે વાત કરી ને, ઓટો મોડ ઉપર આવી જાય. જેમ અત્યારે અજ્ઞાન ઓટો મોડ ઉપર છે. કેવું? આ ગુનેગાર છે એના માટે પુરુષાર્થ કરવો જ ના પડે, થઈ જ જાય. આને ભૂલ કરીએ થઈ જ જાય, અંદર આવી જાય. આ બરાબર નથી એવું થઈ જાય. એ ઓટો મોડ છે. અજ્ઞાન કેવું છે? ઓટો મોડ. એવું જ્ઞાન ઓટો મોડ થઈ જાય. પછી જયારે ગાઢ ને અવગાઢ થાય ત્યારે પછી ઓટો મોડ થઈ જાય. પછી જ્ઞાન એમને રહે. એ દર્શનની સ્થિતિ કહેવાય. એ દર્શન. એવી દર્શનની સ્થિતિ આવે ત્યારે કેવળ જ્ઞાનના બીજ પડે. ત્યારે કેવળ જ્ઞાનના બીજ. બરાબર. એટલે છેલ્લો અવતાર પછી રેડીમેડ હોય, પછી પુરુષાર્થ હોય. કારણ કે જે ટોપ લેવલનો પુરુષાર્થ કરવાનો તો એ આ અવતારમાં થઈ ગયો. બરાબર. પુરુષાર્થ હવે માત્ર પરિણામ.
અબ તો કેવળ જ્ઞાન, હવે કશું કરવાનું નહીં. આ ભાઈનો જે સવાલ હતો અસ્પષ્ટ વેદન ને સ્પષ્ટ વેદન, એ કેવળ દર્શન કમ્પ્લીટ થતું જાય એ અસ્પષ્ટ વેદન થતું? એ અસ્પષ્ટ વેદન. કેવળ દર્શન કમ્પ્લીટ હા, એ અસ્પષ્ટ વેદનની ટોપ દશા. એ ટોપ દશા. અસ્પષ્ટ વેદન નહીં, બરાબર. ટોપ દશા. બરાબર. હવે એને આ જગતમાં કશું જાણવાનું, સમજવાનું સૈદ્ધાંતિક બાકી ના રહ્યું. બરાબર. હવે એને કોઈ પ્રકારનો પઝલ, સંશય, ક્વેશ્ચન, ક્વેરી રહી નહીં. આ જગત સંબંધી બરાબર. એનું દર્શન ચોખ્ખું થયું. થઈ ગયું. એટલે હવે કોઈ પણ સંજોગ એને આવે તો ઓટોમેટિક ત્યાંથી છૂટતો જ હોય. કારણ કે એના હવે ભાવ શું છે? હવે આ માયાજાળને જાણી એમાં ફસાવું નથી. ભગવાન પણ દેવલોકમાં તો સમજાઈ ગયું. ભગવાન દેવલોકમાં નથી જવું. હવે તો સ્પષ્ટ એ તો વેદન નજર કેદ છે. શું છે? હવે એક કેવળ ખ્યાલ આવ્યો? પણ ભગવાન મનુષ્યમાં તો કે મનુષ્ય લોકમાં મજૂરી છે, ઓછી મજૂરી છે, અને ભગવાન પશુઓનીમાં વધારે મજૂરી છે, અને નરક લોકમાં અતિ કષ્ટ છે. માટે મારે હવે ફસાવવું નથી. હવે માત્ર મારે મુક્ત થવું છે આ મન વચન કાયા વાળા દેહથી, કે જે દેહ ભોગવટા માટે મળે છે એ ભોગવટાથી મારે મુક્ત થવું છે, જેથી દેહની પણ જરૂર પડે નહીં. એટલે નક્કી થાય એનું દર્શન પ્રાપ્ત થયું માટે. નહીતર ના થાય. નક્કી કેમનું થાય? આખી નક્કી કરાવવાથી થતું નથી. જ્ઞાની પુરુષ જ્ઞાન આપવાથી નક્કી થતું નથી. જ્ઞાની પુરુષ જ્ઞાન આપવાથી તમે તે દિશા તરફ એનો ઉપયોગ કરો તો પ્રગતિ કરી શકો છો. પણ પ્રગતિ કરવી એ આપણા ઉપર આધારિત છે, એમના ઉપર નહીં. એટલે દાદાના આખું દર્શન ખુલ્લું થયું. એટલે એવું દર્શન ચારે ગતિ. એટલે ખુલ્લું થાય ત્યારે જ બધા જવાબ આપી શકે. એ તો કેવી રીતે આપી શકે? જ્ઞાનીઓની ભાષા પુસ્તકની ના હોય, પોતાના અનુભવના દર્શનની હોય, પુસ્તકની ના હોય. પણ આપણું હૃદય કબૂલ કરે એવી વાણી. રાજચંદ્ર કહે છે ને કે ભાઈ જ્ઞાની એનું નામ આત્મા કબૂલ કરે. જેને આત્માનો અનુભવ છે, શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, પણ અનુભવમાં આવે એવું જેનું કહે જેની એકમાત્ર અંતરંગ સ્વરૂપ કેમ છૂટવું, બંધનથી કેમ છૂટવું તે છે, અને બીજાને પણ કેમ છૂટી શકે તે જ આશયથી કે છે. સંસાર વધારવા માટે એની વાણી હોતી નથી. એ જ્ઞાની કહેવાય. પોતે છૂટવાનો કામી છે, અને સામેવાળા જીવને પણ કેમ છૂટી શકાય એનું જ જ્ઞાન આપે છે. સમજાય છે? હા. એ રીતે તમારે પણ દર્શન શુદ્ધિ થઈ ગઈ છે સાહેબ? તમારે પણ દર્શન શુદ્ધિ સંપૂર્ણ ના, સંપૂર્ણ હાઈ લેવલની ખરી. સંપૂર્ણ હાઈ લેવલ ખરી. હાઈ લેવલ ખરી. હાઈ લેવલ ખરી કહી શકીએ. એટલે જેટલું સમજાશે ને આ જ્ઞાન સમજાશે, એટલે અંદરની વાત કરું છું, બુદ્ધિ કરીને નહીં, અંદરના સિદ્ધાંત જેટલું સમજાશે ને એટલું તમારું લેવલ હાઈ થતું જશે. જેટલું હાઈ લેવલ થશે ને એટલું આ સંસાર ફીકો લાગશે. કોઈ જગ્યાએ હું આમ કંઈક કરું એવો રસ જ નહીં રહે. શું ના રહે? સહેજા સે થયા કરે, કરવા પણ ના રહે. એવી સરળ જીવન થઈ જાય. શું થઈ જાય? એને કરવા આમ કરવું ને આમ ના કરવું એ બે સબ્જેક્ટથી મુક્ત થઈ જાય. કારણ કે ના કરવું તે કરવા પણ જ છે, કરવું તે કરવા પણ છે, ને ના કરવું તે એ બે થી છૂટી જાય. પરિણામ વાળી દ્રષ્ટિ તો કેવી મોટી વસ્તુ છે સાહેબ. દાદા કહે છે ને કે જેનું આત્મજ્ઞાન ન હોય એનું પણ ડેવલપમેન્ટ થયું હોય એ કયા આધારે ખબર પડે? તો કે છે એની વિચારધારા હોય ને એ બહુ દૂરની હોય, શોર્ટ ના હોય.
આજે જે સંજોગ બન્યો છે અથવા બની રહ્યો છે એની દૂરોગામી શું અસર થશે એ એને સમજાઈ જાય ત્યારે. એટલે આજે નાની ભૂલ એ ભવિષ્યમાં કેવું મોટું ભૂલ સ્વરૂપ ધારણ કરશે એ એને દેખાય. એટલે આજે એ ગંભીર પેલી ભૂલને કારણે, આજની ભૂલને કારણે નથી. પેલા છોકરાએ બાપાના ખિસ્સામાંથી એમની જાણ બહાર 10 ને 10 રૂપિયા લઈ લીધા અને પછી કંઈક વસ્તુ લઈ આવ્યો ખાવાની અને પછી ઘરમાં આવ્યો. પછી એની મમ્મીએ પૂછ્યું કે પપ્પાએ પૂછ્યું કે તું ક્યાંથી લાવ્યો પૈસા? તો કે પપ્પા તમારા ખિસ્સામાંથી, ખિસ્સું તો ઊંચું હતું એટલે ટેબલ મૂક્યું, એના ઉપર ચડીને ઉતાર્યું. એટલે પપ્પા કે આ બહુ હોશિયાર કહેવાય કે છે. એ છોકરો ભવિષ્યમાં ચોરી કરતો શીખી જાય. આજે નાની ભૂલે ક્યાં જાય? ડેવલપમેન્ટ. એ ચોરીનું ડેવલપ. એટલે આજે રોકવાનું હતું, આવતીકાલે નહીં. પછી તો હાથ બહાર જતું રહે. શું જતું રહે? એટલે આ તો દાખલો આપું છું. આવી રીતે જેની દ્રષ્ટિ બ્રોડ વિઝન વાળી હોય એ અગમચેતી વાપરે એટલે આજે ગંભીર હોય. કેવો હોય? આપણને લાગે કે નાની બાબતમાં કેમ આટલું મહત્વ આપે છે? એ મહત્વ આજના માટે નથી આપતો, આવતીકાલ માટે આપે છે. તું આજે જે આળસ છે તારામાં, આજે કામ નહીં કરવાની વૃત્તિ હશે, થશે, પછી કરીશું, આ વૃત્તિ આજે 25, 30 કે 35 કે 40 વર્ષે તને આ છે, એ 60, 70 વર્ષે એટલી આકરી પડશે કે તારાથી કઈ નહીં થાય. કરવું હશે તો પછી આજે કરી શકે છે ને તું નથી કરતો કારણ કે તારી માનસિકતા એવી છે. એટલે આજે તારી જે આ નબળાઈ છે જે એ તને 50, 60, 70 વર્ષે બહુ હેરાન કરશે. પછી તારે કરવું હોય તો નહીં થાય. કારણ કે અત્યારે કરવું કરી શકીએ હોવા છતાં નથી કરતો. એટલે આ નબળાઈ ના હોવી જોઈએ. એટલે આજે ગંભીર આવતીકાલ માટે છે, આજના માટે નથી. એટલે જ્ઞાનીઓ અગમચેતી વાપરીને તમને કે આ ન હોવું ઘટે, એ આજના માટે નથી કહેતા. સમજાય છે? આજનો તમારો આ એક્ઝામ્પલ એ ક્યાં જશે એના આધારે તમને આજે કહેશે કે ચેત જો. શું કે છે? એટલા માટે ગંભીર હોય. એટલે એમની દ્રષ્ટિ વિશાળ હોય, આપણી દ્રષ્ટિ કે 10 રૂપિયા લઈ ગયો એમાં શું વાંધો છે, બહુ બકાળ કરવાની જરૂર છે. પ્રશ્ન 10 રૂપિયાનો નથી. એટલે જ્ઞાનીઓ એટલે આ જે ભૌતિક દાખલો આપ્યો એમાં અધ્યાત્મની અંદર એક મિથ્યા જ્ઞાન એ સાચું લાગે, આખી ડિરેક્શન બદલાઈ જાય. શું બદલાઈ જાય? એ અત્યારે ખબર ના પડે. અત્યારે ખબર ના પડે. અત્યારે તું શુભ લાગે. શું લાગે? પણ એ તમને મિથ્યા જ્ઞાનમાં એટલા પાવરફુલ કરી નાખે કે પેલું શુદ્ધ જ્ઞાન જે છે એમાં આ જ મિથ્યા જ્ઞાન અંતરાય રૂપે આવે. શું આવે? એટલે જ્ઞાનાવરણીય કર્મ તરીકે કામ કરે. શું કરે? ભગવાન એટલે તમે કોને કહો છો? ભગવાન એટલે આત્મા. પ્રકાશ. હા, જે અનંત શક્તિ વાળો છે તે, જે કોઈ પણ પ્રકારના કર્મોથી બાધક નથી. શું નથી? કર્મો આત્માને બાંધી શકતા નથી. કર્મોના પ્રકાશને જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મો ખાલી આવરે છે. શું કરે છે? બાંધતા નથી. સૂર્યનારાયણ જે ઉગેલો હોય ભર બપોરે 12 વાગે કે જે આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે, એ સૂર્યનારાયણ બપોરે 12 વાગે ગાઢ વાદળા આવવાથી એનો પ્રકાશ પૃથ્વીને મળતો નથી. પણ એ વાદળા સૂર્યનારાયણની અંદર નથી. સમજાય છે? પણ પ્રકાશને શું કરે છે? આવરે છે. એમ આત્મા જે છે એ આત્માની અંદર આ કર્મો પેસી જતા નથી. જ્ઞાનાવરણ દર્શનાવરણ ને મોહની પણ આવૃત કરે છે. એની શક્તિ જે છે એ શક્તિને ખુલ્લી કરવામાં શું કરે છે? રોકે છે. એની શક્તિ બંધ નથી કરી શકતા ખુલ્લી કરવામાં. એટલે તમને અનુભવમાં આવે નહીં હોવા છતાં આવૃત કરે છે. શું કરે છે? એને બંધ નથી કરતા, સ્ટોપ નથી કરતા. એમાં કઈ ફેરફાર કરી શકતા આત્માની કોઈ શક્તિમાં આ જ્ઞાન, આ જે કર્મો છે એ કઈ કરી શકતા નથી.
ફક્ત એને શું કરી શકે છે? એની શક્તિને વ્યક્ત થવામાં શું કરે છે? આટલું જ કરી શકે છે. સમજાય છે? આ વિતરાગ છે અને ભગવાન કઈ વગાય કે પરમાત્મા જ કહેવાય વિતરાગ ભગવાન? વિતરાગ પરમાત્મા જે કહીએ છીએ આપણે, એ વિતરાગ શબ્દનું વિશેષણ જ્યાં સુધી પ્રકૃતિ હોય ત્યાં સુધી લાગે, પછી એ પ્રકૃતિને લાગે, અને પરમાત્મા અંદર છે. વિતરાગતા પ્રકૃતિ દ્વારા વ્યક્ત થાય છે અને પરમાત્મા અંદર છે. એ પરમાત્માની જે દશા છે એ એના જ્ઞાન દશા વ્યક્ત થાય છે. જેમ પરમાત્માને કશું જ થતું નથી, અડતું નથી, નડતું નથી, એમ વિતરાગ દ્રષ્ટિવાળાને પણ પોતાના ઉદય કર્મો અડતા નથી, નડતા નથી, બાધક થતા નથી. એટલે એને વિતરાગ, એ વિતરાગ દશાને કહેવાય. આત્માને વિતરાગ ના કહેવાય, એ તો પરમાત્મા છે. વિતરાગ એ દશા છે. પરમાત્માની હાજરીમાં દેહની ઉત્કૃષ્ટ દશા, કે જે પોતાનું તો કલ્યાણ થઈ જ ગયું છે, પણ અનેકોને કલ્યાણ કરવાનું ઉત્તમ નિમિત્ત, એ વિતરાગ દશા કહેવાય. ખ્યાલ આવ્યો? એ અનુભવી પુરુષ હજારો લોકોને માર્ગદર્શન આપી શકે, એ માર્ગનું અનુભવી પુરુષ છે ને. એટલે કે ને વિતરાગ દશાના દર્શન કરવાથી પણ કેવળ જ્ઞાન થાય છે, કારણ કે એ ઉત્કૃષ્ટ દશા છે. રિલેટિવ ફોર્મની પણ ઉત્કૃષ્ટ દશા, ટોપ લેવલની. કેવી? એ જોતા આવડવું જોઈએ, પણ શું છે? એ આંખોનો વિષય નથી. વિતરાગતા જોવી તે આંખોનો વિષય નથી, એ દ્રષ્ટિનો વિષય છે. શું છે? એ જોતા આવડે અને કેવળ જ્ઞાન થઈ જાય. સમજાય છે? જોતા આવડે એટલે કઈ રીતે જોવાનું? એ જ કે પ્રકૃતિ હોવા છતાં પણ કેવા અસર મુક્ત રહે છે, એ વિતરાગ. અસર મુક્ત એ જડતા નથી. શું નથી? અસર મુક્ત એ જાગૃતિ છે. શું છે? જડ હોય ને એને કશું ના થાય, પણ એ અજાગ્રત છે. કેવો છે? જેમ એક માણસ બેભાન થઈ ગયો હોય, જીવતો છે, કેવો? પણ બેભાન થઈ ગયો, એને ગમે એટલી ગાળો બોલો, કઈ અસર ના થાય. તો એ જાગતો છે? એમ જેને હિતાહિતનું ભાન નથી એ બધા બેભાન છે. એને ગમે એટલું કોઈ અસર થાય, એવા નહીં. જે જાગ્રત છે છતાં એને અસર ના થાય, કારણ કે એ જાણે છે કે આ કર્મનો હિસાબ છે અને તે મારા કર્મનો હિસાબ છે. એમાં તે સામે વાળો જવાબદાર માટે વિતરાગ રહી શકે છે, રાગ દ્વેષ કર્યા વગર. સામે વાળો વ્યક્તિ કરતા દેખાતો નથી અને એટલે નિર્દોષ દેખાય છે, અને એટલે જ પોતાનામાં વિતરાગતા પ્રગટ થાય છે અથવા તો વ્યક્ત થાય છે. સામેવાળી વ્યક્તિના આધારે આપણે વિતરાગતા નથી, આપણામાં વિતરાગતા છે એ સંજોગોમાં ખાલી વ્યક્ત થાય. શું થાય? મારી ભાવના દાન આપવાની છે, પણ દિન દુખીઓને મંદિરો હોલ માટે નથી આપવું, પણ જે ખરેખર જીવતી વ્યક્તિને અપીલ કરતી હોય ત્યાં મારે દાન આપવું છે, એવી મારી ઉત્કૃષ્ટ ભાવના છે, પણ સંજોગો નથી, તો વ્યક્ત થાય. પણ હવે અહીંયા આગળ માનો કે ફ્લડ આવ્યું, પૂર આવ્યું, અને 2 લાખ વ્યક્તિઓ બેઘર થઈ ગયા, અને અત્યારે સનાય તરીકે રહે છે. એને ખાવા પીવા, કપડા, દવા બધું જોઈએ એને એઝ અ હ્યુમન તરીકે. તો હું ત્યાં મારું પૈસાને ઉપયોગ કરું છું, તો મારી દાનની ભાવના શું જોઈએ? વ્યક્ત થઈ. હતી તો ખરી, પણ સંજોગ ના હોય તો વ્યક્ત કેમ નહીં થાય? એમ વિતરાગતા જ્ઞાનીઓમાં હોય એ સંજોગોમાં વ્યક્ત થાય. શું થાય? મને એમ લાગે કે હવે આ અત્યારે એની દ્રષ્ટિ સમ છે. એક નેગેટિવ બોલે, એક પોઝિટિવ બોલે, પણ દ્રષ્ટિ કેવી છે? ત્યારે વિતરાગતા વ્યક્ત થઈ કહેવાય. વિતરાગ તો હતી પણ વ્યક્ત થઈ. શું કહ્યું? એવી રીતે જેમ ગુણ પણ સંજોગોને કારણે વ્યક્ત થાય, એમ વિતરાગતા એ પણ ગુણ જ છે, એ સંજોગોથી વ્યક્ત થાય. અને તે વખતે આપણને જોતા આવડવું જોઈએ.
એટલે જ્ઞાનીઓની પ્રત્યેક ક્રિયા જે દિવ્ય કીધું, દિવ્યનો શબ્દ, દિવ્યનો મતલબ ડિવાઇન નહીં, ડિવાઇનનો મતલબ થાય જ્ઞાન દ્રષ્ટિવાળી, એટલે દિવ્ય કીધું. આ દૈવી શક્તિને ડિવાઇન કે છે તે જુદું, અને અહીંયા દિવ્ય શબ્દ, દિવ્ય એટલે આત્મલક્ષી, અને પેલું ડિવાઇન એટલે દેવલોક કહીએ છીએ. દેવલોકની દ્રષ્ટિ નહીં, આત્માલક્ષી દ્રષ્ટિ સાથે એનો ઉપયોગ હોય ઉદય કર્મમાં, એ દિવ્ય દ્રષ્ટિ કહી. સમજાય છે? એટલે ગમે તે સંજોગોમાં પણ દ્રષ્ટિ શું હોય? એટલે કોઈ પણ સંજોગોમાં એને અસમાધાન નહીં, સમાધાન. સમાધાનની સાથે જ શાંતિ જોડાય છે, શાંતિની સાથે જ સ્થિરતા જોડાય છે, ને સ્થિરતાની સાથે સમાધિ જોડાય છે. આ કો રિલેટેડ છે. કેવી છે? એકબીજા સાથે સંકળાયેલું છે. કોઈ કે મને સીધી સમાધિ આવે આંખો બિલકુલ એવી ના થાય. અંદર ઉપાય વગરની ઉપાધિ હોય તો સમાધિ કેમ નહીં આવે? એનું સમાધાન જોઈએ. પેલા શું જોઈએ? ચલો, કોઈને કઈ પ્રશ્ન પૂછવા છે? હજુ 2-3 મિનિટ છે, 11:15 આપણે બરાબર વિસર્જન કરીશું. તમારા સાહેબથી પૂછવું છે? બીજા કોઈને કઈ ફ્રેન્ડ બી તમારે પૂછવું છે? બહુ ધીમે ધીમે આ બધું જ્ઞાન છે ને એ ડાયજેસ્ટ થશે. ઉતાવળ જ્ઞાનના માર્ગમાં, જ્ઞાનનો માર્ગ કેવો છે? ધીરજનો માર્ગ છે. જાગ્રત અંદર થવાનું, તો બહાર ધીરજ રાખવાનું. ધીરજનો મતલબ એકદમ ગંભીર થઈ જવાનું. પરિણામ તો આવે છે, પરિણામ લોક અપેક્ષાએ આવે છે કે નહીં એ જોવાની જરૂર નથી. મેં તમને નિર્દોષ જોયો, એની સાબિતી માટે મારા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. બરાબર. મેં જોયું તે મહત્વનું છે. બીજો કોઈ સર્ટિફિકેટ આપે તો મહત્વનું એ મારા દ્રષ્ટિની વાત છે. એ મને જે અત્યારે પવિત્રતા બતાવતી હોય એ મારો અનુભવ છે. એ બીજાને લાગે કે ના લાગે, પણ હું સર્ટિફિકેટની શા માટે અપેક્ષા રાખું? તીર્થંકરને કેવું પડે કે તમે આજે તીર્થંકર છો, એવું કેવું પડે? વાસુદેવને કેવું પડે કે તમે આજથી વાસુદેવ છે? પછી કુદરતી એને પરિણામમાં આવ્યું છે, એ તમે સ્વીકારો કે ના સ્વીકારો, શું ફેર પડે છે? એ એમને કુદરતી મળ્યું છે. કેવું મળ્યું છે? પદ. એ તમારા સર્ટિફિકેટથી મળ્યું નથી. એમાં આપણને જે દશા વર્તી હોય તે આપણા માટે છે. એમાં કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. ફક્ત આપણે જે વર્તે છે એમાં સિન્સિયર રહેવું, અતિશયોક્તિ ના કરવી. શું ના કરવી? એટલે જેમ છે તેમ કહેવું, અતિશયોક્તિ ના કરવી. એમ સમજાય છે ને? બસ આ જ મહત્વનું છે. એટલે જ્ઞાની ચોખ્ખું જ કહી દે કે ભાઈ જ્યાં એને બાઉન્ડ્રીની બહાર જાય તો કઈ જગ્યાએ આ મારી વાત કામની નથી. જે આપણે બાઉન્ડ્રીની વાત બહાર જવું એટલે કે પોતાના ધ્યેયથી ચલિત થવું. તે પછી લૌકિકમાં શુભાશુભ હોઈ શકે. શું હોઈ શકે? શુભાશુભ. પણ એને લાગે કે હું મારી બાઉન્ડ્રીની બહાર નીકળીશ એટલે સબ્જેક્ટમાંથી મુક્ત થઈ જાય. પછી ત્યાં પ્રશ્ન કેપેસિટીનો નથી, ઉપયોગનો છે. શેનો છે? મારો ઉપયોગ ચૂકાય તો મારે ત્યાં એમાં નહીં ઉડા ઉતરવાનું. પછી સંજોગો ફરજિયાત ખેંચી જાય કે વસ્તુ છે, ઇન્ટરેસ્ટ ના હોય એને. શું ના હોય? ઇન્ટરેસ્ટ ના હોય. હા, એને ઇન્ટરેસ્ટ ના હોય પછી એમ થાય કે ખેંચી જાય છે એટલે હિસાબ તો છે આપણો. શું છે? હિસાબ. પણ એને ઇન્ટરેસ્ટ રસ વગરની ક્રિયા હોય. કેવી હોય? અને જ્યાં પોતાનું હિત દેખાતું હોય ત્યાં રસ વાળી ક્રિયા હોય, ઇન્ટરેસ્ટ સાથેની ક્રિયા. સમજાય છે? ચાલો આપણે પ્રાર્થના બોલાવીએ. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે
આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાવ. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.